ઓકે ફાઇન, ચલો સ્ટાર્ટ કરો. ઘડિયાળને લગતા ક્વેશ્ચન છે ને કંઈક આ પ્રમાણે આવતા હોય છે ડાયરેક્શન ટેસ્ટ ચેપ્ટર્સમાં. ટ્રાય કરો. ચલો ડન. જો પ્રશ્ન આપ્યો છે ઘડિયાળમાં સાંજના 5:30 વાગ્યા છે, જો મિનિટનો કાંટો પૂર્વ દિશામાં હોય તો કલાકનો કાંટો કઈ દિશામાં હશે? હવે આ રીતના ક્વેશ્ચન છે ને જનરલી એ લોકો પૂછે છે ડાયરેક્શન ટેસ્ટમાં. બાકી ક્લોક ટોપિક તો આખો અલગ જ છે અને ક્લોકમાં તો ક્વેશ્ચન અલગ બનશે જ, બટ આવા ક્વેશ્ચન પૂછાય તો આન્સર શું બની શકે છે મને કહો તો? ઉત્તર પૂર્વ. કન્ફર્મ? શ્યોર? અને આ જ ઘડિયાળમાં જો 9:30 વાગ્યા હોય તો કલાકનો કાંટો કઈ દિશામાં હશે? જરા જોઈને કહો તો. તમે જે આકૃતિ બનાવી છે અથવા તો જે રીતે ક્વેશ્ચનને સોલ્વ કર્યો છે એમાં જોઈને કહો. આ જ ઘડિયાળમાં 5:30ની જગ્યાએ 9:30 વાગ્યા છે તો કલાકનો કાંટો કઈ દિશામાં હશે? સોરી, દક્ષિણમાં ના હોય. થોડુંક વિચારો, બસ આ જ ભૂલ થવાના ચાન્સીસ છે. એટલા માટે મેં જાણી જોઈને આ ક્વેશ્ચન આપ્યો. જ્યારે 9:30 વાગે ને ત્યારે મિનિટનો કાંટો તો 6 પર જ હોય ને, બટ બોસ કલાકનો કાંટો 9 પર ના હોય, એ 9 ને 10 વચ્ચે હોય. તમે સમજો છો ને? 9 વાગ્યા હોય ત્યારે એક્ઝેક્ટ 9 ઉપર હોય ને, 9:30 થોડો તો વેરિએશન આવે ને, એટલે ખૂણો બને કે નહીં? રાઈટ. અને પાછું ઓપ્શન 1 માં જ પાછું દક્ષિણ લખીને આપ્યું હોય એટલે આપણને કેવી ફિલિંગ આવે તમે સમજો છો ને? ગ્રુપ એ. રાઈટ. એની હાઉ ફાવે. ચલે, આ થોડા સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે, ટ્રાય કરો. ઘડિયાળને લગતા પ્રશ્નો દિશાને અંતરમાં આ રીતે પણ પૂછાય છે કે જો બપોરે 12 કલાકે મિનિટનો કાંટો ઉત્તર પૂર્વ તરફ હોય તો બપોરના 1.5 કલાકે કલાકનો કાંટો કઈ દિશામાં હશે? થોડાક હેલ્ધી ક્વેશ્ચન છે આ. બસ એટલું યાદ રાખો કે ક્વેશ્ચન્સનું લેવલ ઘણું ઇઝી હશે, તમારે સ્પીડ રાખવી પડશે, કારણ કે જરૂરી નથી કે દરેક ચેપ્ટરના બધા અઘરા પ્રશ્નો જ પૂછે. એમાં પણ એક સ્ટાન્ડર્ડ હોય છે કે કેટલાક પ્રશ્નો મધ્યમ લેવલના, કેટલાક ક્વેશ્ચન્સ ઇઝી અને કેટલાક ક્વેશ્ચન થોડાક અઘરા પૂછવાના હોય. તો જરૂરી નથી કે દરેક ચેપ્ટરના અઘરા પ્રશ્નો જ એ લોકો પૂછે. રાઈટ. આવી ગયો આન્સર? બોલો શું આવે છે? પૂર્વ આવે છે. જોઈ લો જરા, તમારે આવે છે? નથી ફાવતું? નથી ફાવતું? જુઓ, અહીંયા સૌથી મોટી હિન્ટ હું તમને આપું ને કે જો કદાચ તમને ન ફાવે ને એક્ઝામમાં તો તમે એક કામ આ કરી શકો છો. જેમ કે તમને લોકોને ખબર છે કે આ ઉત્તર દિશા છે, આ દક્ષિણ દિશા છે, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે. હવે ખૂણાઓ બી આપણને ખબર તો છે જ કે આને આપણે શું કહેવાય? ઈશાન અથવા તો ઉત્તર પૂર્વ પણ કહી શકીએ છીએ ને. અહીંયા તમે ઈશાન અથવા ઉત્તર પૂર્વ બી કહી શકો છો. એ પ્રમાણે આને આપણે દક્ષિણ પૂર્વ અથવા તો અગ્નિ કહી શકીએ છીએ. એ રીતે આને દક્ષિણ પશ્ચિમ અથવા તો નૈઋત્ય કહી શકીએ છીએ. એ પ્રમાણે આને ઉત્તર પશ્ચિમ કાં તો પછી વાયવ્ય પણ કહી શકીએ છીએ. આ તો આપણને ખબર જ છે. રાઈટ. હવે થોડુંક વિચારો કે તમને ચોખવટ કરી છે કે બપોરે 12 કલાકે મિનિટનો કાંટો ઉત્તર પૂર્વ તરફ હોય, તો હવે અહીંયા તમે કોઈ બી ઘડિયાળ ડ્રો કરો છો અને એ ઘડિયાળમાં 12 વાગ્યાનો સમય આપણે અહીં લખીએ છીએ. થોડીક વાર માટે ઇમેજિન કરો. ઠીક છે? બધી વસ્તુ છે ને એક્ઝામમાં ડ્રો કરવાની જરૂર નથી, ખાલી સમજવાની જરૂર છે. અને આપણને એ પણ ખબર છે કે 12 વાગ્યે કલાકનો ને મિનિટનો કાંટો 12 ઉપર જ હોય છે, એ બી કન્ફર્મ છે. રાઈટ. હવે થોડુંક વિચારો કે આપણને કીધું છે કે ભાઈ મિનિટનો કાંટો ઉત્તર પૂર્વ તરફ છે, તો આ ઉત્તર પૂર્વની દિશા જો તમે અહીં લખો છો તો હવે આ બેઝિક ડાયાગ્રામથી તમને ખબર પડી જાય કે હકીકતમાં ઉત્તર પૂર્વ તો આ બાજુ છે. હવે એ ઉત્તર પૂર્વ કહી શકાય એન્ટી ક્લોકવાઇઝ 45 અંશના ખૂણે વળે છે. તો અહીંયા જે પણ દિશાઓ આપી છે બધી જ એન્ટી ક્લોકવાઇઝ 45 અંશના ખૂણે રોટેટ થશે કે નહીં થાય? જેમ કે જો આ ઉત્તર પૂર્વ અહીંયા આવી ગઈ તો આ ઉત્તર દિશા આ બાજુ આવી જશે કે નહીં આવે? તેનો મતલબ અહીંયા ઉત્તર દિશા આવી જશે. જો આ ઉત્તર દિશા આવે તો આ સામે કઈ હોય? દક્ષિણ હોય. તો આ કઈ હોય? પૂર્વ હોય. તો આ કઈ હોય? પશ્ચિમ હોય. આ ખબર પડે કે નહીં?
બસ ખાલી આટલું લખી દીધું છે તો પણ એટલીસ્ટ તમને આવડી જાય કે ભાઈ હવે 1:30 વાગ્યો છે તો 1:30 વાગે તમને ખબર છે મિનિટનો કાંટો 6 ઉપર હશે. હવે અહીંયા આપણે સંખ્યા લખીએ દેટ ઇઝ 1 અને અહીંયા લખીએ 2 અને 1:30 વાગે કલાકનો કાંટો 1 અને 2 ની બિલકુલ મધ્યમાં હોય કે નહીં? તો હવે એટલું વિચારો કે જ્યારે અહીંયા 1:30 વાગે મિનિટનો કાંટો તો એક્ઝેક્ટ 6 પર છે પણ કલાકનો કાંટો બિલકુલ મધ્યમાં છે, તો 12 થી અહીંયા આ બંનેનો વેરિએશન 7.5 મિનિટનો હશે કે નહીં હોય? તો એ જ રીતે કલાકના કાંટાથી 3ના કાંટાની વચ્ચેનો વેરિએશન પણ 7.5 મિનિટ હશે કે નહીં હોય? તો અહીંયાથી આપણને એક્ઝેક્ટલી ખબર પડે કે કલાકનો કાંટો જે છે કઈ દિશામાં હશે? પૂર્વ દિશામાં હશે. ફાવે? તો જો કદાચ કોઈ વખત કન્ફ્યુઝન થાય છે તો એટલીસ્ટ તમે આ બેઝ લઈ શકો છો. ઠીક છે, ચલો. હવે મેં તમને એક આ વાત પણ કહી હતી કે આ રીતના ક્વેશ્ચન્સ બી આવે છે, તમને જો ખ્યાલ હોય તો. આપણું ઓલું ચકરડું ક્યાં ગયું? હવે પડછાયાને લગતા પ્રશ્નો જે છે ને એની અંદર ખાલી તમારે એક બેઝિક સમજવાની જરૂર છે. જો હંમેશા એક વાત યાદ રાખશો, આ તો આપણું ગઈકાલનું છે. ચલો, ગ્રેટ. હવે છે ને ખૂણાને આધારિત પ્રશ્નો તો આપણે જોઈએ છે, પણ એની પહેલાં પડછાયાને લગતા પ્રશ્નોમાં એક વાત યાદ રાખવાની કે હંમેશા પ્રશ્નો બે રીતે જ પૂછાય. એનો મતલબ સમયગાળો બે જ આપ્યો હોય, કાં તો સૂર્યોદય કાં તો સૂર્યાસ્ત. બપોરનો સમયગાળો ક્યારેય પણ એ લોકો આપતા નથી. ઠીક છે. હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ પડછાયાને લગતા પ્રશ્ન પૂછાય ને તો તમારી આકૃતિમાં ક્યારેય કોઈ ફેરફાર થશે જ નહીં. ઠીક છે, ફક્ત દિશાઓ જ બદલાશે. એનો મતલબ હું તો હંમેશા માનું છું કે જે પણ સમયગાળો આપ્યો ને એને સૌથી છેલ્લે જ જોવો જોઈએ. જેમ કે બેઝિકમાં હું તમને એટલું સમજાવી શકું છું. માની લો કે તમને એવું કીધું છે કે એ અને બી નામના બે વ્યક્તિ છે કે જે બંને એકબીજાની સામે જોઈ રહ્યા છે, રાઈટ? ઇન શોર્ટ, સામે ઊભા ને કંઈક વાતો કરી રહ્યા છે. તો આ હું લાઈન ડ્રો કરી રહ્યો છું એટલા માટે કે તેમની ડાબી બાજુ અને જમણી બાજુનો આપણને ખાલી અંદાજ આવે. ઠીક છે. બાકી એ લોકો તો ઊભા પોતપોતાની જગ્યાએ જ છે, બસ એકબીજાની સામે થોડી ઘણી ચર્ચા કરી રહ્યા છે. હવે જો આપણને એવું કહેવામાં આવ્યું છે કે જો બીનો પડછાયો તદ્દન તેની ડાબી બાજુએ પડી રહ્યો છે, તો હવે અહીંયાથી બીની ડાબી બાજુ ક્યાં થાય? નીચેની બાજુ કે ઉપરની બાજુ? નીચેની બાજુ. હવે આપણને આ કોન્સેપ્ટ પહેલેથી ખબર જ છે કે જો અહીંયા ડાબી બાજુ એનો પડછાયો પડી રહ્યો છે તો તદ્દન એની જમણી બાજુ શું હોવો જોઈએ? સૂર્ય હોવો જોઈએ કે નહીં? આપણને ક્લેરિટી પહેલેથી જ ખબર છે. સમજાય? હવે જો આપણને સમયગાળો આપ્યો છે કે જો સમય સૂર્યાસ્તનો છે, હવે સૂર્યાસ્તના સમયે સૂર્ય કઈ દિશામાં હોય છે? પશ્ચિમ. તો હવે અહીંયા આ પશ્ચિમ દિશા છે તો હોકાઈ યંત્રનો કોન્સેપ્ટ આપણે બધા સ્કૂલમાં શીખીને આવ્યા છીએ કે ભાઈ એક દિશા મળે તો બાકી બધી દિશાઓ આપણને મળી શકે. જેમ કે આ પશ્ચિમ દિશા છે તેની બિલકુલ વિરુદ્ધ કઈ દિશા હશે? પૂર્વ હશે. ઠીક છે. હવે થોડુંક એમ છે અહીંયા ઇમેજિનેશન કરવાનું છે. ભારતનો નકશો યાદ કરો. પશ્ચિમના છેડે અહીંયા આપણું ગુજરાત છે, પૂર્વના છેડે આપણે અરુણાચલ પ્રદેશ લઈ શકીએ અપ્રોક્સિમેશનમાં. તો જમ્મુ કઈ બાજુ આવે? એમ નહીં, મારી બાજુ આવશે કે સામેની બાજુ આવશે? આ બાજુ આવશે ને. તો અહીંયા જમ્મુ આવે તેનો મતલબ આ કઈ દિશા બને? ઉત્તર. અને ઉત્તરની સામે આ કઈ બનશે? દક્ષિણ. ફાવે કે નહીં? કદાચ માની લો કે અહીંયા આપણને સમયગાળો બદલીને આપે છે. સમયગાળો બદલીને એનો મતલબ સૂર્યાસ્તની જગ્યાએ આપણને પ્રશ્ન એવું કીધો છે કે ભાઈ સૂર્યોદયનો સમય છે, તો પણ કન્ફ્યુઝન લેવાની કોઈ જરૂર છે નહીં. આકૃતિમાં કોઈ ફેરફાર થવાનો જ નથી, ફક્ત ને ફક્ત દિશા બદલાશે. જેમ કે સૂર્યોદય વખતે સૂર્ય કઈ દિશામાં હોય છે? પૂર્વ. તો જો આ પૂર્વ દિશા છે તો આ કઈ બને? પશ્ચિમ. ઇન શોર્ટ, આ છે અરુણાચલ પ્રદેશ, આ છે ગુજરાત, તો જમ્મુ કઈ બાજુ આવશે? મારી બાજુ. તો એનો મતલબ આ બને છે ઉત્તર દિશા અને ઉત્તરની સામે બને છે દેટ ઇઝ દક્ષિણ દિશા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ ખબર પડે? તો આ જ રીતે તમે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી શકો છો, પણ પેપર સેટર તમને કન્ફ્યુઝ કરવા માટે અલગ અલગ અખતરા કરશે. તમને શું કહેશે કે બે વ્યક્તિઓ સામસામે ઊભા છે, અથવા તો એક વ્યક્તિ થાંભલાની સામે ઊભો છે, કાં તો એક વ્યક્તિ વૃક્ષની સામે ઊભો છે, કાં તો એક વ્યક્તિ મકાનની સામે ઊભો છે. હવે તમને અલગ અલગ તત્વો એટલા માટે આપે કે તમને વધારે કન્ફ્યુઝ કરે. ઠીક છે. હવે મકાન આપ્યું હોય, વૃક્ષ આપ્યું હોય કે થાંભલો આપ્યો હોય, પડછાયો તો બધાનું એક બાજુ જ પડે ને. તો આપણે કંઈ એનું ડ્રોઈંગ કરવાની જરૂર નથી. હા, અલગ અલગ શેપ બની શકે છે, પણ ડ્રોઈંગ કરવાની જરૂર નથી. આપણે ખાલી જે તે તત્વનો પહેલો મૂળાક્ષર લખીને પ્રશ્નને સોલ્વ કરવાનો છે. થાય? ચાલે. હવે એક કામ કરો, અહીંયા મેં તમને લોકોને જે પણ ક્વેશ્ચન આપ્યો છે તમે લોકો ટ્રાય કરશો એટલે ખ્યાલ આવે. શાંતિથી અટેમ્પ્ટ કરો. વેદિકા સવારે સાયકલ ચલાવતી વખતે જુએ છે સૂર્ય તેની પીઠ તરફ છે, તો તેનો જમણો હાથ કઈ દિશામાં હશે? સમજાય? આન્સર આવ્યો? બધાને આવે છે? કોઈને કોઈ ક્વેરી? કોઈને ક્વેરી નથી? ગ્રેટ. નેક્સ્ટ કરો.
આ રીતના બેઝિક ક્વેશ્ચન એ લોકો પૂછી શકે છે. હવે ડાબી જમણી કરો છો તમે, નક્કી કરો ફાઇનલ. તો બ્રધર તમારે કેમ જમણી બાજુ આવે છે? એકવાર ફરીથી જોઈ જુઓ. સરસ રીતે ચોખવટ કર્યું છે કે સાંજનો સમય છે. હવે તો ફિક્સ આપી દીધો છે સમય. અને થોડા સમય પહેલા કોઈ વ્યક્તિ દક્ષિણ તરફ મોં રાખીને ઊભો છે, તેનો પડછાયો કઈ બાજુ પડે? હવે એટલું વિચારો કે હું ઊભો છું, રાઈટ, સૂર્યાસ્તના ટાઈમે દક્ષિણ દિશા તરફ. તમે લોકો ઉત્તરમાં જુઓ છો તો હું દક્ષિણમાં જોઉં છું. પૂર્વ દિશા આ હોય ને. હવે કયો સમય છે? સૂર્યાસ્ત. સૂર્યાસ્તનો મતલબ સૂર્ય કઈ દિશામાં હશે? પશ્ચિમમાં. તો મારો પડછાયો ક્યાં પડે? મારી ડાબી બાજુ પડે ને. ઠીક છે, સમજાય? એક ઓર ક્વેશ્ચન આપું છું, ડાયરેક્ટ અટેમ્પ કરો. આ તમારે ભૂલ પડી ને એટલે મને એમ થયું કે મારે હવે આપવો જોઈએ. ઠીક છે. ધવલ અને હેમંત એકબીજાની સામે પરીક્ષાલક્ષી ચર્ચા કરે છે. પરીક્ષાલક્ષી ચર્ચા કરે છે. જો હેમંતનો પડછાયો ધવલની તદ્દન ડાબી બાજુએ પડતો હોય, જો હેમંતનો પડછાયો ધવલની તદ્દન ડાબી બાજુએ પડતો હોય, મેં તમને સમયગાળો લખાવ્યો છે, અને જો સમય સૂર્યાસ્તનો છે, અને જો સમય સૂર્યાસ્તનો છે, તો ધવલની પીઠ તરફ કઈ દિશા હશે? તો ધવલની પીઠ તરફ કઈ દિશા હશે? મેં સીધું નથી લખાવ્યું, જાણી જોઈને થોડું આમ લીધું છે. હું જેને પૂછ્યું મને આન્સર આપશે, કોઈ મને ડાયરેક્ટ આન્સર નહીં આપે. ડન. તમે બોલો બ્રધર, શું આન્સર આવે છે? ઉત્તર આવે છે દક્ષિણ. તમે સાચું બોલો, શું આવ્યું તમારે? દક્ષિણ આવ્યું, કન્ફર્મ? પાછળ લોચો પડ્યો ક્યાં? જય માતાજી. થાય હવે લોચો પડે, કોઈ ચિંતા નહીં કરવાની. ઠીક છે, ભૂલ પડી શકે કોઈક વાર. જુઓ, પહેલાં તો છે ને ક્વેશ્ચન બહુ ઇઝી છે, એવું કંઈ છે નહીં કે આપણને ક્વેશ્ચનમાં કંઈક માથાભારે તત્વો આપ્યા છે. જે સિમ્પલ આપણને કીધું છે કે ધવલ અને હેમંત એકબીજાની સામે પરીક્ષાલક્ષી ચર્ચા કરે છે, રાઈટ. તમારી આકૃતિ જે છે ને કંઈક આ પ્રમાણેની બની શકે. હવે તમને એવું કહેવામાં આવ્યું છે કે હેમંતનો પડછાયો કોની તરફ પડી રહ્યો છે? ધવલની ડાબી બાજુ. તો એનો મતલબ ધવલની ડાબી બાજુ ક્યાં થાય? ઉપર, હે ને? તો ધવલની ઉપરની બાજુએ પડછાયો કોનો પડી રહ્યો છે? હેમંતનો પડછાયો પડી રહ્યો છે. તો બોસ, પડછાયો આ રીતે પડી રહ્યો છે. ખબર પડે કે નહીં? હવે ઇન શોર્ટ, એટલે આના તો લોચા જ છે, તમે સમજો જ છો, રાઈટ. અહીંયા આપણે લખીએ કે આનો પડછાયો અહીંયા પડી રહ્યો છે, તેની ડાબી બાજુ શું હોવો જોઈએ? સૂર્ય હોવો જોઈએ ને. આટલી ખબર પડે ડિયર? ઠીક છે. અને હવે સમય કયો છે? સૂર્યાસ્ત. તો એનો મતલબ આ કઈ દિશા હશે? પશ્ચિમ. આ કઈ હશે? પૂર્વ. તો આ છે અરુણાચલ પ્રદેશ, આ છે ગુજરાત. તો જમ્મુ કઈ બાજુ આવે? મારી બાજુ. શું થયું? પાછું કંઈક ફરી ગયું. ઠીક છે. તો અહીંયા ઉત્તર આવશે ને ઉત્તરની સામે આ શું આવે? દક્ષિણ. મેક્સિમમ એ લોકો પ્રશ્નો કેટલા પૂછી શકે છે કે ભાઈ ધવલની સામે કઈ દિશા છે, કાં તો તેની પીઠ તરફ કઈ દિશા છે, કાં તો તેની જમણી બાજુ કઈ દિશા છે, અથવા તો તેની ડાબી બાજુ કઈ દિશા છે. ફાવે કે નહીં? ઠીક છે. કદાચ માનો કે અહીંયા છે ને થોડું બી લેવલ અપ કરે ને આ લોકો, થોડુંક બી લેવલ અપ કરે, માની લો કે પડછાયાને લગતા પ્રશ્નો છે ને એ એસએસસીના હોટ ફેવરિટ ક્વેશ્ચન છે. એટલે એવું ક્યારે પણ એક્સપેક્ટ ન કરી શકાય કે બધા જ પ્રશ્નો એકદમ સરળ હશે. કોઈક વાર માથા પર એકાદો આવી બી જાય,
હવે એ લોકો લાવે ને તો આમાં જે એંગલ એડ કરી શકે છે, આમાં જો લાવે તો એ લોકો એંગલ એડ કરી શકે છે. એંગલ બેઝ ક્વેશ્ચન્સ ટ્રાય કરશો. હમણાં એક સરસ મજાનો ક્વેશ્ચન હતો જેમાં એક વિદ્યાર્થીએ વાંધારજી કરેલી હતી. હું એક બેઠો ક્વેશ્ચન તમને આપું છું, ટ્રાય કરો. ચલો મને 2 મિનિટ આપો, હું શોધી લઉં. મને ક્વેશ્ચન બહુ ગમ્યો. છોકરાઓને એવું લાગ્યું કે પ્રશ્નમાં જ ક્યાંક ભૂલ છે, પણ ભૂલ નહોતી. ટ્રાય કરો. ચલો એક ક્વેશ્ચન આપું છું. એક સવારે લખી શકો છો તમે પ્રશ્ન. એક સવારે ફૂટબોલ ખેલાડી ફૂટબોલ રમતી વખતે તેના ફૂટબોલ સાથે સૂર્ય તરફ દોડી રહ્યો છે. અને 45 અંશના ખૂણે વળાંક લે છે. ત્યારબાદ ફરીથી 45 અંશના ખૂણે વળે છે. જો તેનો પડછાયો તેની જમણી તરફ પડતો હોય તો તે બંને વળાંકો પછી કઈ દિશા તરફ જુએ છે? મને આ ક્વેશ્ચન ગમ્યો. થોડોક સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે, ટ્રાય કરો. કારણ કે તમને છે ને દિશા નથી આપી, તમારે જાતે નક્કી કરવાનું છે. જોઈએ મજા આવશે હમણાં. સારો છે, એટલો ઇઝી બી નથી, પણ હા થોડોક મધ્યમ કક્ષાનો છે. ભાઈ આવ્યો આન્સર? ખબર પડી? હિન્ટ સૌથી મોટી આપી છે. જો અહીંયા છે ને 2 શક્યતા બને, કાં તો એ ડાબી બાજુ વળ્યો છે, કાં તો જમણી બાજુ વળ્યો છે. તમે જ વિચારો કે કઈ બાજુ વળાંક લે તો એનો પડછાયો જમણી બાજુ પડે. ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? ક્લોકવાઇઝ ને, તો ક્લોકવાઇઝથી જ ખબર પડી જાય ને, દિશા મળી જાય કે નહીં? સમજાય? તો કોઈક વાર આવા ક્વેશ્ચન બી પૂછે તો ઘણા વિદ્યાર્થીઓને એવું લાગે કે અહીંયા આપણને કંઈ માહિતી પર્યાપ્ત નથી આપી, તો એનો મતલબ કે અહીંયા આપણને શક્યતા સાથે પ્રશ્નનો જવાબ મળે તો પેપર સેટરે બધી શક્યતા દર્શાવવી જોઈએ વિકલ્પમાં. નોટ નેસેસરી, જરૂરી નથી. મેં તમને ગઈકાલે પણ એક સમજાવ્યું હતું. ઘણી વખત શું થતું હોય છે કે ઇક્વેશન બેઝ ક્વેશ્ચનમાં બી ઓલવેઝ તમને લોકોને હંમેશા એક ક્વેરી રહેતી હોય છે કે કયો વ્યક્તિ એક્ઝેક્ટલી ક્યાં આવે. સો નોટ નેસેસરી કે એવરી ટાઈમ બધી શક્યતા ઓપ્શનમાં આપી હોય. બસ ઓપ્શનને શાંતિથી સમજતા શીખવાનું છે કે જવાબની શક્યતા 10 આવે છે, પણ એમાંથી પેપર સેટર ઈચ્છે તો 2 શક્યતા અથવા તો 1 શક્યતા ઓપ્શનમાં મૂકી શકે છે. એની સાથે પણ માહિતી પર્યાપ્ત છે કાં તો પછી નિશ્ચિત ન કરી શકાય વિકલ્પ બી એને મૂકવો હોય તો મૂકી શકે છે. નોટ નેસેસરી કે એવરી ટાઈમ તમે ઈચ્છો એ પ્રમાણે વિકલ્પ પેપર સેટર મૂકે. ઠીક છે? તો એટલીસ્ટ આ મુજબના ક્વેશ્ચન આવે તો તમે અટેમ્પ્ટ કરી શકો છો, એટલો વાંધો નહીં આવે. કારણ કે અહીંયા ક્લાસ 3ની અંદર એનું લેવલ એ લોકો ક્લાસ 3નું લેવલનું જાળવશે. એવું નથી કે અહીંયા પછી ક્લાસ 1-2 લેવલના ક્વેશ્ચન પૂછે. રાઈટ? ક્લાસ 1-2 લેવલના ક્વેશ્ચનમાં થોડોક મજાનો જોર એ આવે કે એ લોકો થોડાક સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન બનાવતા હોય છે. રાઈટ? એક ક્વેશ્ચન આપું, આરામથી અટેમ્પ્ટ કરજો. જેમ કે પડછાને લગતા પ્રશ્નો કેવા આવી શકે છે. રાઈટ? થોડોક એક આનાથી પણ લેવલ થોડુંક અપ કરીએ. જવાબ નહીં બોલતા પ્લીઝ. હા, કોઈ પણ 2 કેરેક્ટર લઈએ આપણે, થોડુંક આમ તમને મજા આવે. લખો જેઠા ને બબીતા. એન્ટરટેનમેન્ટ રહે થોડું. હા, જેઠા અને બબીતા મોડી સાંજે દરિયા કિનારે ચાલી રહ્યા છે. થોડો ફની એક્ઝામ્પલ બને.
થોડાક સમય બાદ બબીતાને ખોટું લાગતા જેઠાએ કંઈ કીધું, બબીતાને ખોટું લાગ્યું. બબીતાને ખોટું લાગતા એન્ટી ક્લોકવાઇઝ 270 ખૂણે વળાંક લે છે. એન્ટી ક્લોકવાઇઝ 270 ખૂણે વળાંક લે છે અને ચાલે છે. જો જેઠાલાલનો પડછાયો તદ્દન તેની પીઠ તરફ પડતો હોય, જેઠાલાલનો પડછાયો તદ્દન તેની પીઠ તરફ પડતો હોય તો બબીતા કઈ દિશા તરફ ચાલે છે? અત્યારે કોઈ નહીં બોલતા પ્લીઝ. અત્યારે તમારે બોલવાની જરૂર નથી, તમે શાંતિથી અટેમ્પ્ટ કરશો. ઠીક છે, ચલો નેક્સ્ટ ટોપિક જોઈએ. આપણે શરૂઆતના 3 ટાઈપ જોયા, તમે આ ટાઈપ કરજો તમારી રીતે. હમણાં આપણે બ્રેકમાં ડિસ્કસ કરીએ. ઠીક છે, હવે મેં તમને કીધેલું કે ખૂણાવાળા પ્રશ્નો તમારા સિલેબસમાં ઓલરેડી છે અને એમાં બી 2 પ્રકારના પ્રશ્નો આવે છે. એમાંનો એક પ્રકાર મેં તમારી સામે રજૂ કર્યો છે. પ્રશ્ન આ રીતે પૂછાતા હોય છે, લાઈક એક અપરાધી પૂર્વ દિશા તરફ 5 કિલોમીટર દોડે છે, જમણી બાજુ વળીને 10 કિલોમીટર દોડે છે, ફરીથી જમણી બાજુ વળીને 15 કિલોમીટર દોડે છે અને છેલ્લે ડાબી બાજુ 45 અંશના ખૂણે વળાંક લે છે, તો તે કઈ દિશા તરફ જુએ છે? સો કમ ઓન ટેલ મી, વુડ યુ લાઈક ટુ સોલ્વ ધીસ ક્વેશ્ચન કે પછી હું ટ્રાય કરું? હા તો કરો એકવાર ટ્રાય. થઈ ગયો? જવાબ નહીં બોલતા. પ્રયત્ન કરો. ચલો દિશાને અંતરમાં એટલો વાંધો નથી આવતો, એટલે એટલીસ્ટ આપણે બધા પ્રકારના એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ, અંદાજ આવે. આવી ગયો આન્સર? આપણે ભાઈ તમારે આન્સર આપવાનો. હાજી, તમે ટ્રાય કરો, શું જવાબ આવશે? એંગલ તો આપણને ખ્યાલ જ છે કે આપણે સ્કૂલમાં ભણીને આવ્યા છે, ભલે ખોટો જવાબ પડે, બહુ ચિંતા નહીં કરવી. ઉત્તર પશ્ચિમ આવશે. તમે બોલો, આપણે મિત્ર તુક્કો મારો, ભલે ખોટો પડે તો બહુ ચિંતા નહીં. તમે કહેશો નૈઋત્ય. પાછળ આપણા બ્રધર છેલ્લે નૈઋત્ય. કેટલા લોકોને નૈઋત્ય જવાબ આવે છે? તો બાકીના શું આવે છે? હવે તમારું શું આવ્યું બ્રધર? દક્ષિણ પૂર્વ. અગ્નિ કેટલાને આવે છે? હાથ ઉપર કરો. થોડુંક વિચારો બોસ, કે છેલ્લે ડાબી બાજુ ટર્ન લે છે, તો જ્યારે ડાબી બાજુ ટર્ન લે એ 90 અંશ તો ખૂણો બને કે ના બને? હવે 90 અડધા જ કરવાના હોય ને. ઠીક છે, જો અહીંયા ભૂલ પડવાની શક્યતા વિશેષ છે. ભૂલ પડી ને, વધારે ભૂલ પડી. ઠીક છે, કંઈ વાંધો નહીં. જુઓ, સમજવાનો પ્રયત્ન કરો. આ રીતના જ્યારે ક્વેશ્ચન પૂછે ને ત્યારે કરવાનું શું છે. શરૂઆતમાં તમને કીધું છે કે અપરાધી છે એ પૂર્વ દિશા તરફ એ 5 કિલોમીટર જઈ રહ્યો છે. એનો મતલબ પૂર્વ દિશા તરફ તમે એરો ડ્રો કરો છો, એટલીસ્ટ 5 કિલોમીટર ગયા. જમણી બાજુ વળીને 10 કિલોમીટર જાઓ છો, ત્યાં પણ તમે એરો ડ્રો કરીને 10 કિલોમીટર ચાલ્યા. ફરીથી જમણી બાજુ વળીને 15 કિલોમીટર જાઓ છો, એનો મતલબ તમારી આકૃતિ કંઈક આ પ્રમાણે બની રહી છે. રાઈટ? હવે તમને એવું કીધું છે કે ભાઈ છેલ્લે ડાબી બાજુ 45 અંશના ખૂણે વળાંક લે છે. તો એક વાત યાદ રાખો, તમે થોડુંક વિચારો કે ડાબી બાજુ નીચેની બાજુ થશે ને. હવે ડાબી બાજુ નીચેની બાજુ થાય તો આ કેટલા અંશનો ખૂણો થશે? આ 90 અંશનો ખૂણો થાય ને. ઠીક છે, તો હવે તમે શું કર્યું કે 90 ના બોલે અડધા કરો. આ હે ને 45 અંશનો ખૂણો ન થાય. 45 અંશનો ખૂણો અહીંયા થાય ને. સમજો છો ને? ખબર પડી રહી છે? તમે જોઈ રહ્યા છો કઈ બાજુ? સામેની બાજુએ. તો અહીંયાથી 45 અંશનો ખૂણો બન્યો કે નહીં?
તો આને 45 અંશનો ખૂણો કહેવાય. જે તમે આ નક્કી કરી રહ્યા છો ને એ તો કેટલા અંશનો ખૂણો કહેવાય? 135 અંશનો ખૂણો થયો કે નહીં? જો તે 135 અંશના ખૂણે વળાંક લે છે તો તમારી અગ્નિ દિશા સાચી છે. બાકી 45 અંશના ખૂણે તો સાચો જવાબ શું આવે? નૈઋત્ય. ઠીક છે, કદાચ ભૂલ થાય, ઇટ્સ ઓકે, ફાઇન, ચાલે. એટલીસ્ટ તમે આન્સર ગોતી શકો છો. બીજો ક્વેશ્ચન આપું છું, ટ્રાય કરો. રાજ દક્ષિણ દિશા તરફ 2 કિલોમીટર ચાલે છે. ડાયરેક્ટ ડાયાગ્રામ ડ્રો કરો, લખો નહીં, લખવામાં ટાઈમ બગડશે ડિયર, ખોટો. આપણે લખવામાં ટાઈમ નથી બગાડો, ડાયરેક્ટ ડાયાગ્રામ ડ્રો કરો. હું ધીમે ધીમે બોલીશ. રાજ દક્ષિણ દિશા તરફ 2 કિલોમીટર ચાલે છે. લઈ ગયા 2 કિલોમીટર. હવે ત્યાંથી જમણી બાજુ વળીને 3 કિલોમીટર ચાલે છે. એને જમણી બાજુ લઈ જાઓ, જમણી બાજુ 3 કિલોમીટર લઈ જાઓ. લઈ ગયા. ત્યાંથી ડાબી બાજુ વળીને 5 કિલોમીટર ચાલે છે. ડાબી બાજુ વળીને 5 કિલોમીટર ચાલે છે. લઈ ગયા. સારું. હવે છેલ્લે એન્ટી ક્લોકવાઇઝ 225 અંશના ખૂણે વળાંક લે છે તો તે કઈ દિશા તરફ જુએ છે? છેલ્લે એન્ટી ક્લોકવાઇઝ 225 અંશના ખૂણે વળાંક લે છે. ડન? ડન? તમારી આકૃતિ ખોટી છે બ્રધર. લેફ્ટ રાઈટમાં ઇશ્યુ થઈ ગયો, ડાબી જમણીમાં ભૂલ પડી તમારે. જો પહેલા એ દક્ષિણમાં ગયો પછી જમણી બાજુ ગયો. જો હંમેશા આવું થાય ને તો શું કરવાનું છે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ તમારો આ હતો ને, તો જ્યાં ઊભા રહો ત્યાં એરો બનાવો. હવે આ લાઈન છે ને એને તમે મારી બાજુ ફેરવી દો. હવે એની ડાબી જમણી એ જ થાય જે તમારી છે. સમજાય? પેજ આ રીતે ટર્ન કરતા રહો, ક્યારેય કન્ફ્યુઝન નહીં થાય. 2-3 પ્રશ્નો આ રીતે સોલ્વ કરશો, કોન્ફિડન્સ આવી જશે. બોલો શું આન્સર આવે છે? બધાને વાયવ્ય આવી ગયો આન્સર? કન્ફર્મ છે? તમારે ન થયો ભાઈ? શ્યોર? બાજુમાં બ્રધર ન થાવ્યો? બહુ ચિંતા કરવાનો વિષય નથી, અહીંયા ધ્યાન આપો. શરૂઆતમાં તમે દક્ષિણમાં ગયા કે નહીં? હવે દક્ષિણમાંથી પછી જમણી બાજુ ટર્ન લીધો, ત્યારબાદ તમે ડાબી બાજુ ટર્ન લીધો, એટલે મૂળ પાછા દક્ષિણમાં જ આવી ગયા ને. હવે અહીંયાથી એન્ટી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝનો મતલબ ઘડિયાળના કાંટાની વિપરીત દિશા. હવે બોસ ઘડિયાળના કાંટાની વિપરીત દિશાથી તમે અહીંયા આટલે સુધી ટર્ન લો છો તો આ તમારો કેટલા અંશનો ખૂણો બનશે? 180 બનશે ને. પણ તમારે 225 લેવો છે એટલે બીજા 45 અંશ હજુ જવાનું રહ્યું ને એન્ટી ક્લોકવાઇઝ. તો અપ્રોક્સ આપણે આ કહી શકાય. ઠીક છે, તો આ ખૂણો કયો આવ્યો? વાયવ્ય આવ્યો ને. કઈ વાંધો, મેં એન્ટી ક્લોકવાઇઝ લખાયું છે કદાચ, કઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, ફાવે. ચલે, હવે એમાં બી છે ને એંગલ બેઝ બીજા થોડા ઘણા અલગ ટાઈપના ક્વેશ્ચન આવે છે. જો આ રહ્યા, ટ્રાય કરો. ચલો, હવે આ બીજો પ્રકાર કેમ ખબર છે? આમાં વ્યક્તિ ચાલતો નથી, વ્યક્તિ ખાલી ઊભો છે અને ઊભો ઊભો ફરે છે. જુઓ, તમે પહેલો પ્રકાર જુઓ ને એમાં વ્યક્તિ ચાલતો હતો. અહીંયા વ્યક્તિ ચાલતો નથી, એ ખાલી ઊભો છે. ડન? ઠીક છે, બોલો શું જવાબ આવે છે? કન્ફર્મ? બધાને આવી ગયો? નથી આવતો? જો ધ્યાન આપો, બહુ ઇઝી છે, એટલો ડિફિકલ્ટ નથી ડિયર. હવે અહીંયા છે ને શરૂઆતમાં તમે કામ કરી શકો છો. જો શરૂઆતમાં થોડી ઘણી પણ ભૂલો થાય ને તો દિશાઓ છે ને લખી રાખવાની. જેમ કે માનો કે અત્યારે હું ટેમ્પરરી લખું છું કે ભાઈ આ ઉત્તર દિશા છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે ને આ પશ્ચિમ છે. એક લેવલે કોન્ફિડન્સ આવે ને પછી કંઈ પણ ડ્રોઈંગ નહીં કરો તો ચાલશે, બટ 1-2 ક્વેશ્ચન પૂરતો છે ને કોન્ફિડન્સ લાવવા લખી રાખવું. હવે તમને કહે છે કે ઉત્તર પશ્ચિમ તરફ સંદીપ જોઈ રહ્યો છે. ઉત્તર પૂર્વ પશ્ચિમ એનો મતલબ વાયવ્ય તરફ જોઈ રહ્યો છે ને. હવે કેટલાક મિત્રો છે ને ટપકું કરીને ઊભા રહે, પછી વિચારે કે આવલો આમ જોતો હશે, પછી કે ફરીથી હવે આમ જોશે, પછી બોલે હવે તે તેમ જોશે, પછી થોડીક વાર મેં પોતે ભૂલી જાય કે એ ક્યાં જુએ છે. તો કન્ફ્યુઝન ન થાય એના માટે તમને જે દિશા સૂચન કરી હોય ને ત્યાં એક લાઇન ડ્રો કરવાની. આનો મતલબ વ્યક્તિ તે દિશા તરફ જોઈ રહ્યો છે. એકચ્યુઅલી પર્સન ઇઝ સ્ટેન્ડિંગ ઓવર હિયર, ઇઝ નોટ વોકિંગ, એટલે કે ચાલી નથી રહ્યો, એ જસ્ટ ઊભો છે. રાઈટ? આપણને ખાલી ડાબી જમણીનો અંદાજ આવે એટલા માટે આપણે લાઇન ડ્રો કરી છે. પછી શું કીધું છે? તે ક્લોકવાઇઝ 90 અંશના ખૂણે વળાંક લે છે. ક્લોકવાઇઝનો મતલબ ઘડિયાળના કાંટાની દિશા ને. સો અપ્રોક્સિમેશનમાં
90 ડિગ્રી જે છે એ ક્લોકવાઇઝ આ રીતે બને કે ના બને? આપણી પાસે એક્ઝેક્ટ ગ્રાફ નથી, પણ આપણે અંદાજિત આકૃતિ આ રીતે ડ્રો કરી શકીએ. પછી એ એન્ટી ક્લોકવાઇઝ 180 અંશના ખૂણે વળાંક લે છે. હવે એન્ટી ક્લોકવાઇઝ એટલે ડાબી બાજુ. હકીકતમાં જ્યારે આ સંખ્યા આવે ને 180, તો ડાબી જમણી જોવાની જ ના હોય. જ્યારે છેલ્લે જે લાઈન ડ્રો કરી હોય ને એને લાંબી ખેંચી લેવાની. તો આ 180 અંશનો ખૂણો બન્યો, પણ ક્યાંથી બન્યો બોસ? અહીંયાથી બનશે, જુઓ. એટલે હવે તે જે છે નૈઋત્ય દિશામાં છે અત્યારે. પછી શું કીધું છે? છેલ્લે તે જ દિશામાં. તે જ દિશા એટલે કઈ? તમે છેલ્લે જે દિશામાં ટર્ન લીધો હોય ને એની એ દિશામાં ફરીથી ટર્ન લેવાનો છે. એટલે તમે છેલ્લે એન્ટી ક્લોકવાઇઝ ટર્ન લીધો એટલે હું હજુ પણ ફરીથી એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની વિપરીત દિશામાં હજુ બી હું કેટલા અંશના ખૂણે વળાંક લઈશ? 90. તો એનો મતલબ હજુ પણ મારે એન્ટી ક્લોકવાઇઝ જવાનું છે. તો અહીંયાથી 90 અંશનો ખૂણો આ રીતનો કંઈક બને. તો આ ખૂણો કયો બની રહ્યો છે? દક્ષિણ પૂર્વ. એને શું કહેવાય? ધેટ ઇઝ અગ્નિ. સો એઝ પર ઓપ્શન માય આન્સર શુડ બી ધેટ ઇઝ બી. ફાવે કે નહીં? ઠીક છે. એક ઓર ક્વેશ્ચન આપું છું, ટ્રાય કરો. લખતા નહીં, ડાયરેક્ટ ડાયાગ્રામ ડ્રો કરો. ચાલશે? સારું. તમારે લખવું તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ લખી શકો છો, એટલે તમને થોડો ઘણો અંદાજ આવે. ઓકે, ચલો. એક પ્રશ્ન છે. કલ્પેશ ઈશાન ખૂણા તરફ જોઈ રહ્યો છે. કલ્પેશ ઈશાન ખૂણા તરફ જોઈ રહ્યો છે. ત્યારબાદ તે એન્ટી ક્લોકવાઇઝ 135 અંશના ખૂણે વળાંક લે છે. એન્ટી ક્લોકવાઇઝ 135 અંશના ખૂણે વળાંક લે છે. હવે તે ક્લોકવાઇઝ 180 અંશના ખૂણે વળાંક લે છે. હવે તે ક્લોકવાઇઝ 180 અંશના ખૂણે વળાંક લે છે. છેલ્લે તે જ દિશામાં 135 અંશના ખૂણે વળાંક લે છે. છેલ્લે તે જ દિશામાં 135 અંશના ખૂણે વળાંક લે છે. તો હવે તે કઈ દિશા તરફ જુએ છે? બોલતા નહીં. પ્રશ્ન હું ફરીથી રિપીટ કરું છું, તમે તમારી આકૃતિ જોઈ શકો છો. મેં તમને શું કીધું? કલ્પેશ ઈશાન ખૂણા તરફ જોઈ રહ્યો છે. હવે તે એન્ટી ક્લોકવાઇઝ 135 અંશના ખૂણે વળાંક લે છે. ત્યારબાદ ક્લોકવાઇઝ 180 અંશના ખૂણે વળાંક લે છે. છેલ્લે તે જ દિશામાં 135 અંશના ખૂણે વળાંક લે છે. આ તે જ દિશા એટલે કઈ? ક્લોકવાઇઝ જ થઈ ને. એટલે છેલ્લે ઇન શોર્ટ એ ક્લોકવાઇઝ 135 અંશના ખૂણે વળાંક લે છે. તો હવે તે કઈ દિશા તરફ જુએ છે? તમે બોલો ભાઈ. નૈઋત્ય આવશે? કન્ફર્મ? હા, સમજાઈ ગયું? તમારે આવે છે? ન થતું ધ્યાન આપો. બહુ ચિંતાનો વિષય નથી. ઠીક છે. એક બે વાર ભૂલ પડશે, પછી કોન્ફિડન્સ આવી જશે. તમને શરૂઆતમાં શું કીધું છે? જુઓ, વ્યક્તિ કઈ દિશા તરફ જોઈ રહ્યો છે? ઈશાન. તો ઈશાન તો આ બાજુ હોય ને ડિયર. કદાચ તમને શરૂઆતમાં કોન્ફિડન્સ ના આવે ને તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ લખી દેવાનું. બહુ ચિંતાનો વિષય નથી આ. ભૂલ પડે બહુ ચિંતા નહીં કરવી. બાકીના મિત્રો થોડી પ્રેક્ટિસ વધારે કરી છે, આપણે કરશું. હવે અહીંયાથી છે ને તે એન્ટી ક્લોકવાઇઝ 135 અંશના ખૂણે વળાંક લે છે. એન્ટી ક્લોકવાઇઝનો મતલબ ઘડિયાળના કાંટાની વિપરીત દિશા. હવે અહીંયાથી છે ને આપણે આટલે સુધી આવીએ ને તો આ ખૂણો 90 અંશનો ખૂણો બને. સમજો છો તમે? 90માં 45 ઉમેરી તો 135 થાય. તો ઇન શોર્ટ 135 અંશનો ખૂણે જો વળાંક લે ને અહીંયાથી, તો ડિયર આ અપ્રોક્સિમેટલી 135 અંશનો ખૂણો બને કે ના બને? સમજાય? હવે શું કીધું? 180 અંશના ખૂણે વળાંક લે છે, પણ ક્યાં? ક્લોકવાઇઝ. હવે 180માં તો છેલ્લે જે લાઈન ડ્રો કરી હોય એને લાંબી ખેંચવાની છે. તો અહીંયાથી આ જે છે તમારો બને છે 180 અંશનો ખૂણો. છેલ્લે તે જ દિશામાં, તે જ દિશા એટલે પાછી ક્લોકવાઇઝ. એટલે ક્લોકવાઇઝ એટલે કે પાછી જમણી બાજુ, હે ને? કેટલા અંશના ખૂણે વળાંક લે છે? 135. હવે અહીંયાથી જો આપણે દક્ષિણ તરફ આવશું તો આ 90 અંશનો ખૂણો થશે ને. પૂર્વથી દક્ષિણ તરફ આવીએ તો 90 અંશનો ખૂણો થાય ને. પણ ત્યાંથી હું જો આટલે સુધી પહોંચું છું તો કહી શકાય આ મારો ખૂણો જે છે એ કેટલો બનશે? 135 બનશે. તો હવે આ ખૂણો જે છે એ મારા પ્રશ્નનો જવાબ છે. આવું થતું રહે છે. તમે આજે જ આવ્યા છો એટલે એવું લાગે છે, રાઈટ? તમારા લીધે નથી થતું, આ કાલનું થાય છે. ઠીક, એ અમારા બાકીના મિત્રો સમજી ગયા છે. ચલો, એટલે ફાવશે ઇન શોર્ટ. ઓકે, ચાલો. હવે ખબર છે ગઈકાલે આપણે સમીકરણ આધારિત પ્રશ્નો જોયા હતા લોહીના સંબંધોમાં, અને મેં તમને કીધું હતું કે દિશાને અંતરમાં આજ દિન સુધી ક્યારે પણ જીપીએસસી ક્લાસ 1, 2, 3 કોઈ પરીક્ષામાં આ લેવલ નથી આવ્યું અને સમીકરણ આધારિત પ્રશ્નો નથી પૂછ્યા. પણ કદાચ પૂછે તો એટલીસ્ટ આપણને આવડવું જોઈએ. ટ્રાય કરો. મેં ગઈકાલે શીખવાડ્યું તમને. ટ્રેડિશનલ મેથડ બી મેં તમને શીખવાડી છે કે કઈ રીતે સમીકરણ ઉપરથી આકૃતિ બનાવવી. ઉપર તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી છે. જો બેઝિક ઇન્ફોર્મેશન ફરીથી સમજાવી દઉં છું કે આ રીતની સૂચના એ લોકો આપી રાખશે, એટલે કોઈએ ઘરે જઈને 5-5 વાર લખીને તૈયાર નહીં કરવું. ઠીક છે?
ઇન શોર્ટ આ નોટિફિકેશન એવું સમજાવે છે કે જ્યારે કોઈ પણ બે તત્વોની વચ્ચે ગુણાકારનું ચિહ્ન આપ્યું હોય તો થોડીક વાર માટે તમારે ધારી લેવાનું છે કે પહેલું તત્વ બીજા તત્વની દક્ષિણ દિશામાં છે, રાઈટ. પ્લસનું ચિહ્ન આપ્યું છે તો માની લેવાનું છે કે પહેલો બીજાની ઉત્તરમાં છે, ભાગાકાર એટલે પહેલો બીજાની પૂર્વમાં છે, અને માઇનસ એટલે પહેલા બીજાની પશ્ચિમમાં છે. તો પ્રશ્ન પૂછે છે કયું સમીકરણ સાબિત કરે છે કે પી એ ક્યુની પૂર્વમાં છે. તો ઇન શોર્ટ તમારે અહીંયા આપેલ સમીકરણ ઉપરથી આકૃતિ બનાવવાની છે, અને જે આકૃતિમાં તમને પી ક્યુની પૂર્વમાં દેખાય ઇટ વુડ બી યોર આન્સર. આ પ્રશ્ન થોડોક હેલ્ધી છે, બસ ખાલી હું તમને એક નાનકડું સજેશન આપવા માંગીશ કે ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા આપણને કોઈ જગ્યાએ ડિસ્ટન્સ નથી આપ્યું, અંતર નથી આપ્યું, તો તમારી આકૃતિમાં એક્યુરેસી હોવી જોઈએ. ટ્રાય કરો. ચલો, અત્યાર સુધી આ કોન્સેપ્ટ નથી આવ્યો એનો મતલબ એવું નહીં કે આપણે ભણવાનું જ નથી. એટલીસ્ટ એટલા માટે ક્વેશ્ચન જોઈ રાખવાનો છે કે કદાચ કોઈક વાર આવી ગયો તો એટલીસ્ટ આપણને ફાવે. મારો ઇન્ટેન્સ તમને ફ્રસ્ટ્રેટ કરવાનો છે જ નહીં, બટ જોયેલો હશે, એક્ઝામ્પલમાં આવશે તો એટલીસ્ટ ફાવશે. સમજાવું. તમારામાંથી કેટલા મિત્રો છે કે સમીકરણ ઉપરથી ડાયાગ્રામ ડ્રો કરવામાં તકલીફ પડે છે અથવા ન ફાવતો હોય? એક કામ કરો, આનો ફોટો લો, કારણ કે આમાં છે ને થોડો પ્રોબ્લેમ થાય છે, આપણે ઓલા પેજ ઉપર જવું પડશે. આનો ફોટો લો, તમારે મને સમીકરણ લખાવવું પડશે. લીધો? વિઝિબલ છે? ઓકે, ચલે હવે પાછા અહીં આવી જાઓ. આપણે મને પહેલું સમીકરણ લખાવો તો ડિયર. પહેલું સમીકરણ શું છે? h ભાગ્યા p વત્તા q. હવે મને એ લખાવો કે ભાગાકારનો મતલબ કઈ દિશાનું સૂચન કર્યું છે? પૂર્વ. બાદબાકી એટલે પશ્ચિમ. વત્તાકાર એટલે ઉત્તર. જુઓ, હવે અહીંયા ધ્યાન આપો, જ્યારે એક્ઝામ આ રીતના પ્રશ્ન પૂછાય ને તો ઓલરેડી ઓફલાઈન એક્ઝામ છે તો આપણી પાસે સમીકરણ તો લખેલા જ હશે. પહેલું કામ એક જ કરવાનું કે દરેક ચિહ્ન કઈ દિશાનું સૂચન કરે છે એનો ટૂંકમાં લખી દેવું આ રીતે. ઠીક છે? હવે આપણને નોટિફિકેશનમાં એવું કંઈક સમજાવ્યું છે કે જ્યારે કોઈ પણ બે તત્વોની વચ્ચે ભાગાકારનું ચિહ્ન આપ્યું હોય ને તો થોડીક વાર માટે ધારી લેવાનું છે કે પહેલું તત્વ એ બીજા તત્વની પૂર્વ દિશામાં છે. ઓકે, તો અહીં આપણે ધારી લઈશું કે આ પહેલો છે ને આ બીજાની પૂર્વમાં હશે. એટલે આપણું ગુજરાતીમાં વાક્ય રચના આ રીતે બનશે: h p ની પૂર્વમાં છે. ખબર પડી રહી છો શું બોલી રહ્યો છો? h p ની પૂર્વમાં છે. હવે તમે જે બોલો છો ને એને આકૃતિમાં રજૂ કરો. તમે શું બોલ્યા? h એ p ની પૂર્વમાં છે. તો આપણે h ને પૂર્વ દિશા તરફ રાખવો પડે ને, અને મારે p ને આ બાજુ રાખવો પડે. તો મારી આકૃતિ જે છે એ સમીકરણને સાચું સાબિત કરી આપે છે. જો તમે જ બોલ્યા હતા ને h p ની પૂર્વમાં છે, h એ p ની પૂર્વમાં છે, આ ખબર પડી. હવે આગળ વધો. p અને s ની વચ્ચે બાદબાકીનું ચિહ્ન આપ્યું છે તો આનો મતલબ થાય છે કે આ પહેલું તત્વ બીજા તત્વની પશ્ચિમ દિશામાં છે, એટલે કે p s ની પશ્ચિમમાં છે. હવે p તો પશ્ચિમમાં જ છે ઓલરેડી, પણ કોની? s ની. તો s આ બાજુ હોવો જોઈએ કે નહીં? બટ એક પ્રોબ્લેમ છે, અંતર આપેલું નથી, ડિસ્ટન્સ આપ્યું નથી. હવે પ્રશ્ન એ થાય કે આ બંનેની વચ્ચે s હોઈ શકે ને? s અહીંયા હોઈ શકે કે ના હોઈ શકે? કમ ઓન ટેલ મી. s અહીંયા આ જે h ઊભો છે ત્યાં પણ s હોઈ શકે કે ના હોઈ શકે? અને એક વાત કહો, h ની પાછળ બી s હોઈ શકે કે ના હોઈ શકે? શક્યતાઓ ઘણી બધી છે ને. હવે આ ઘણી બધી શક્યતામાંથી આપણને કઈ રીતે ખબર પડે? નથી ખબર પડતી. એનું મુખ્ય કારણ અંતર નથી આપ્યું. એને એક બીજી વાત યાદ રાખવાની, જ્યારે આપણને ડિસ્ટન્સ ના આપ્યું હોય ત્યારે આપણે બધી જ શક્યતાઓ ચકાસવાની છે. કારણ કે બધી શક્યતામાંથી કોઈ એક શક્યતામાં પણ જો મને જવાબ મળે છે તો એ મારા પ્રશ્નનો સાચો જવાબ બની શકે છે. આપણે લાસ્ટ ટાઈમ સમજ્યા હતા, ખબર? ચલો, બાબલો અને બાબલીવાળો એક્ઝામ્પલ. ઠીક છે? એ પછી હવે s અને q ની વચ્ચે વત્તાકારનું ચિહ્ન આપ્યું છે. આનો મતલબ કે પહેલું તત્વ બીજા તત્વની ઉત્તર દિશામાં છે, એટલે કે s એ q ની ઉત્તરમાં છે. હવે ઉત્તરમાં કોણ છે? s. કોની?
ક્યુ ની, તો મારે ક્યુ ને નીચે મૂકવો પડે તો જ મારું આ સમીકરણ સાચું સાબિત થાય કે નહીં? એસ ક્યુ ની ઉત્તરમાં છે, તો જે જગ્યા પર એસ લખ્યો છે બધી જ જગ્યાએ તમારે એની દક્ષિણ દિશામાં ક્યુ ને મૂકવો પડશે. આ ખબર પડે કે નહીં? કારણ કે તમે બધી શક્યતા સાથે પ્રશ્નને સોલ્વ કરી રહ્યા છો ને. તો જો એટલીસ્ટ તમે અહીંયા આપેલ સમીકરણ ઉપરથી આકૃતિ બનાવી દીધી છે. શું આકૃતિમાં તમને તમારા પ્રશ્નનો જવાબ મળ્યો? પ્રશ્ન શું કહે છે? કયું સમીકરણ સાબિત કરે છે કે પી એ ક્યુની પૂર્વમાં છે? હવે થોડીક વાર માટે ધારો કે ક્યુ અહીંયા હોય કે અહીંયા હોય, એની એકય પૂર્વ દિશામાં પી દેખાય છે ખરો? ના. તો એનો મતલબ પહેલું સમીકરણ મારા પ્રશ્નનો સાચો જવાબ નથી. આ ખબર પડી? જે લોકોને એવું લાગે તો આ સમીકરણ ઉપરથી આકૃતિ ડ્રો કરીને રાખો. ટુ બી ઓનેસ્ટ, આ લેવલ હજુ ક્યારે અત્યાર સુધી નથી પૂછાયું જીપીએસસી 1, 2, 3 માં, પણ કદાચ કોઈક વાર પૂછાય તો અઠવાડિયા પછી તમને નવાઈ ના લાગવી જોઈએ કે આ સમીકરણ કઈ રીતે ડ્રો કરવાનું છે. તો તમને તકલીફ પડી રહી છે, તમે ડાયાગ્રામ ડ્રો કરીને રાખો. પછી અહીંયા બી હું તમને એક સ્ટાન્ડર્ડ પ્રશ્ન આપું છું બનાવીને. હવે તમને આકૃતિ જો ડ્રો કરતા ફાવી હોય તો બીજું વિકલ્પ છે એ જાતે પ્રયત્ન કરો. આ એસ છે. હા, પેલા કેટલાક તો પાછા ક લખી દે બોલે. ડન. હવે ત્યાં સુધી છે ને બ્રધર, મને બીજું સમીકરણ લખાઈને રાખો. ભલે તમે ટ્રાય કરો, બીજું સમીકરણ મને લખાઈ રાખો. પી ભાગ્યા એ વત્તા બી ફોર બોમ્બે. ઓકે, ચલો તમે ટ્રાય કરો. હવે ભાગાકાર એટલે કઈ દિશા હતી? પૂર્વ હતી ને? આ પૂર્વ હતી, આ પશ્ચિમ હતી અને આ ઉત્તર હતું. આવું કંઈક હતું ને? તમે લોકો ટ્રાય કરો. ચલો, સમીકરણ પરથી આકૃતિ બનાવો. પહેલી વાક્ય રચના એવી રીતે બનશે: પી એની પૂર્વમાં છે, એટલે તમારી આકૃતિમાં પી એની પૂર્વમાં દેખાવું જોઈએ. પછી બીજી વાક્ય રચના બને છે એ ક્યુની પશ્ચિમમાં છે. અને છેલ્લી વાક્ય રચના બને છે ક્યુ બીની ઉત્તરમાં છે, એટલે બીને દક્ષિણમાં મૂકવો પડે. પછી તમારી સામે જે પણ આકૃતિ બની એ આકૃતિમાં જુઓ, કોઈ બી જગ્યાએ 3 શક્યતા છે. તમે 3 શક્યતામાં ક્યુને મૂક્યો છે. એમાંની એકાદી એવી શક્યતા દેખાય છે કે જે જગ્યા પર ક્યુને મૂકવાથી એની પૂર્વ દિશામાં પી દેખાતો હોય, વચ્ચે હોય તો મેળ પડે કે ના પડે? કોની વચ્ચે? પી અને એની વચ્ચે ક્યુ હોય તો મેળ પડી જાય છે ને. તો બસ મારો આન્સર વિકલ્પ બી જ આવે. તમે બાકીના વિકલ્પ ચેક કરીને જુઓ, નહીં આવે, કન્ફર્મ છે. ખબર પડી? અહીંયા મારા પ્રશ્નનો સાચો જવાબ આ જ આવશે. દેટ ઇઝ વિકલ્પ નંબર બી. કઈ રીતે? જુઓ, પહેલામાં કીધું છે પી એની પૂર્વમાં છે. હવે પી ને તમે એની પૂર્વમાં મૂક્યો કે નહીં? હવે કીધું છે કે એ ક્યુની પશ્ચિમમાં છે, તો ક્યુ આ બંનેની વચ્ચે હોઈ શકે, અથવા અહીંયા હોઈ શકે, અથવા તો અહીંયા પણ હોઈ શકે ને. હવે બી ને જોવાની જરૂર નથી હકીકતમાં. તો આપણા માટે અગત્યનો કોણ હતો? પી અને ક્યુ ને. તો આ બી ગયો તેલ લેવા. અહીંયા જુઓ, આવું થાય છે આપણે, રાઈટ? હવે માની લો કે આ બંનેની વચ્ચે ક્યુ હોય તો અહીંયાથી જ આપણને પી એ ક્યુની પૂર્વમાં દેખાય છે કે નહીં? તો મારા પ્રશ્નનો સાચો જવાબ વિકલ્પ નંબર 2 બને છે, એઝ પર ધી નંબર ઓફ પોસિબિલિટીઝ. એવું ના કહી શકાય ચોક્કસપણે, તો તમે તો શું, હું પણ નથી કહી શકતો, બટ વિકલ્પ પ્રમાણે આપણે આને જવાબ આપવો જ પડે, કારણ કે કોઈ જગ્યાએ માહિતી એ પર્યાપ્ત છે કે નિશ્ચિત ન કરી શકાય વિકલ્પ નથી આપ્યું. ઠીક છે? અને મજાની વાત એ છે કે તમારી આજુબાજુમાં પરીક્ષામાં એવી દુઃખી આત્માઓ આવશે કે વિકલ્પ સી પણ ચેક કરે. તમારી આજુબાજુમાં વિકલ્પ સી જોવાની એકચ્યુઅલમાં જરૂર જ નથી. તમે જુઓ, કારણ કે ક્યુ તો છે જ નહીં. કેટલાક તો કે ના ના પ્રશ્ન જ ખોટો છે, એટલે તે લેવા ગયો, પ્રશ્ન ખોટો નથી, એણે જાણી જોઈને આવું કર્યું છે ટાઈમ બરબાદ કરવા માટે. હવે આ ચેક કરો તો અત્યારે, કારણ કે આપણી પાસે સફિશિયન્ટ ટાઈમ છે. ડી ચેક કરો તો ચલો, નૈઋત્યમાં આવે છે. આપણે જોવા તો થોડો કોન્ફિડન્સ વધે કે ભાઈ આપણને સમીકરણ પરથી આકૃતિ બનાવતા ફાવે છે કે નહીં.
ડન, સમજાયું? આવે છે જવાબ? ડીમાં આવે છે તો તમે હા 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 કરો છો. અચ્છા, તો ઠીક છે, સમજાઈ ગયું ને? તો અહીંયા મારા પ્રશ્નનો જવાબ વિકલ્પ નંબર બી આવશે. જો કદાચ પૂછાય તોની વાત છે, નોટ નેસેસરી કે એવરી ટાઈમ આવે. હવે ક્વેશ્ચન આપું છું આના આધારે. આ બધાએ ફોટો ક્લિક કર્યો છે ને, રાઈટ? તો ક્વેશ્ચન આપું છું, અહીંયા જ લખી દઉં છું, બ્રેકમાં ડિસ્કસ કરશું આપણે. એક સમીકરણ લખો, પ્રશ્ન નંબર 2 માં આ સમીકરણ લખો, m/h + g - s. લખ્યું? પછી છે ને કોમા કરીને નીચે બધા પ્રશ્નો લખો જે હું લખાવું છું. ઇન શોર્ટ તમારે શું કરવાનું ખબર છે? આ સમીકરણ ઉપરથી આકૃતિ બનાવવાની છે અને હું જે પ્રશ્ન પૂછું ને એના જવાબ તમારે આપવાના છે. અત્યારે નહીં, કરી લેજો હમણાં ગમે ત્યારે, ઠીક છે? લખો પહેલો પ્રશ્ન. M થી G કઈ દિશામાં છે? M થી G કઈ દિશામાં છે? બીજો ક્વેશ્ચન ઉલટાઈ દો. G થી M કઈ દિશામાં છે? G થી M કઈ દિશામાં છે? ત્યારબાદ H થી S કઈ દિશામાં છે? H થી S કઈ દિશામાં છે? ત્યારબાદ ઉલટાઈ દો, S થી H કરી દો. પછી M થી S કઈ દિશામાં છે? M થી S કઈ દિશામાં છે? અને પછી આને ઉલટાઈ દો, S થી M કરી દો. ડન? બસ એટલું યાદ રાખજો કે આ પ્રશ્ન એમને એમ નથી લખાવ્યા, આમાં કંઈક મજાનું છે તો જ લખાવ્યા હશે. એ હમણાં થોડીક વારમાં ખબર પડશે, ઠીક છે? તે તમે તમારી રીતે જોઈ લેજો હમણાં, એટલે તમને એટલીસ્ટ ફાવે. હવે આજે આપણે તરત જ ટોપિક એક લેવો છે, દેટ ઇઝ ક્લોક. કારણ કે આપણે ડાયરેક્શન ટેસ્ટની અંદર ઓલરેડી જોયું કે ક્લોક બેઝ ક્વેશ્ચન આવે છે, રાઈટ? તો હવે ક્લોકના પ્રશ્નો અને કેલેન્ડર પ્રશ્નો આ બંને છે ને બહુ જ હોટ ફેવરિટ ચેપ્ટર છે તમારા, અને બધા અલગ અલગ ટેકનિકથી સોલ્વ કરે છે. એમાં કોઈની ટેકનિક કોઈ ખોટી નથી હોતી, એ આપણી ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કઈ રીત અનુસરીએ છીએ. હા, બેઝિક કેલ્ક્યુલેશન ઝડપી બનાવવા માટે થોડા ઘણા ઘડિયા આવડતા હશે તો તમને જ હેલ્પફુલ થશે. બાકી નથી આવડતા તો તમારે તમારું મન બનાવવું પડશે. એટલે કે તમને જે ટ્રેડિશનલ અપ્રોચ ફાવે છે બસ એ મેથડથી પ્રશ્ન સોલ્વ કરો, અને એ સમયે પેપર અધૂરું રહી જાય તો દુઃખી ના થતા અને બીજાને જિમ્મેવાર નહીં ઠેરાવતા. એની પાછળ જિમ્મેદાર તમે પોતે જ છો. કારણ કે હવે ટેબલમાં તમે લોકો થોડી લાપરવાહી રાખો તો ગણતરી થોડી ધીમી જ થશે. બટ હું એવું નથી માનતો કે તમને લોકોને ટેબલ નહીં આવડતા હોય. ફાવે છે ને? આમ 20 સુધી તો એટલીસ્ટ આવડતા હશે તમને લોકોને, કદાચ 25-30 સુધી તો એમને એમ કરેલા જ હશે કોઈ એકવાર. હવે જોવા પડે બોલે સાહેબ હવે. અને વાંધો છે ને ઓલા 5 પછી નીચેથી જ આવે, બાકી 5ની ઉપર તો વાંધો ના આવે. તમે અમને પૂછો 16 × 3 કેટલા થાય તો એમાં વાંધો નહીં આવે, પણ 16 × 8 કેટલા થાય એ પૂછો તો પથારી ફરી જાય, રાઈટ? એટલે ના બી આવે, કંઈ વાંધો નહીં, ઠીક છે? કેટલા મિત્રો છે જેમને સાચે ખરેખર આમ ઘડિયા જોરદાર ફાવે? આમ 20 સુધી તો ફાવે સાહેબ, એટલો તો કોન્ફિડન્સ પૂરેપૂરો છે. બધા આજુબાજુમાં જોજો એકાદો હાથ ઉપર કરે છે કે નહીં. ફાવે 20 સુધી કમ્પ્લીટ ફાવે. અચ્છા, ચલો આપણે થોડીક વાર માટે 2 પ્રશ્નોનું જોઈ લઈએ. બોલે ક્યાં તમે અત્યારે ચાલુ પડી જશો. સારું, ચલો એની હાવ કંઈ વાંધો નહીં. 10 સુધી ફાવે? આર યુ શ્યોર? કેટલા છે જેને 10 સુધી સર પૂછો, અત્યારે જ પૂછો, હું ડેફિનેટલી જવાબ આપીશ. ઓકે 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 ઓકે. જો હાથ ઉપર કરશો તો જ હું તમને પૂછીશ, એ કન્ફર્મ છે. એટલે કે બચી ગયો હું, રાઈટ? સારું, ચલો અહીંયા ધ્યાન આપો. ચલો હું તમને 1 થી 10 સુધીના ઘડિયા પૂછી લઉં. હા, ચલો વાંધો નહીં. 2 × 3 × 2 કેટલા થાય? એટલે સમજો છો? એટલે રીત મારી પૂછવાની કંઈક આ રીતની છે. સમજાય? પછી બીજો પ્રશ્ન 4 × 2 × 0.5. ખબર પડી રહી છે ને? એટલે ઘડિયા તો કોઈ પણ અનુસંધાને પૂછાય, કોઈ બી રીતથી પૂછે. એટલે તમે એવું સમજતા હતા કે હમણાં પૂછે 6 × 8 કેટલા થાય? એ તો આખા ગામને આવડેલા. ઠીક છે, એની હાઉ તમને ફાવશે, કોઈ વાંધો નથી.
હવે ક્લોક બેઝ ક્વેશ્ચન છે ને એ ઓલવેઝ એનું વેઇટેજ 1 માર્કનું જ રહેશે. તમારી એક્ઝામમાં પણ વેઇટેજ એનું વધારે નથી, જે કન્ફર્મ છે. કદાચ નસીબ સારું છે તો 2 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે છે. પણ ત્યાંથી સૌથી અગત્યના મુદ્દાઓ જે છે ને એના વિશે થોડી ચર્ચા કરીએ આપણે. જુઓ, અહીંયાથી થોડા પ્રશ્નો વધારે પૂછાતા છે. અગત્યના મુદ્દાની અંદર છે ને મેં એક સૂત્રણ પણ લખી દીધું છે કે ખાસ કરીને જે ટાઈમ બેઝ ક્વેશ્ચન પૂછાતા હોય છે એની અંદર જે પણ સૂત્રનો પ્રયોગ થતો હોય છે, આ સૂત્ર તમને ખ્યાલ બી છે અને તમે લોકો ઉપયોગ બી કરો છો. નોટ ટુ વરી. મારે ડિસ્કશન એ નથી કરવું, મારે ડિસ્કશન આ પહેલા 3 મુદ્દાઓનું કરવું છે. જેમ કે તમને લોકોને ખ્યાલ હશે, પહેલાં શાંતિથી એક વાત સમજો કે 12 વાગ્યાનો સમય છે તો ઘડિયાળના બંને કાંટા 12 ઉપર હશે, કન્ફર્મ છે. હવે આપણી સામે મુખ્ય 2 કાંટા હોય છે, મિનિટનો કાંટો અને કલાકનો કાંટો. કદાચ સેકન્ડના કાંટાને પણ એ લોકોએ લીધો છે તો આપણે એને ઇગ્નોર ન કરી શકીએ. હવે કોઈ પણ કાંટો ફરતો એની ધરી ઉપર પાછો આવી જાય તો એટલીસ્ટ એવું કહી શકાય છે કે 60 મિનિટનું અંતર કાપે છે અને 60 મિનિટના અંતરમાં 360 ડિગ્રી ફરે છે, એવું કહી શકાય કે ન કહી શકાય? ઠીક છે, સારું. તો હવે અહીંયા આપણને કદાચ પ્રશ્ન આ રીતનો પૂછે કે ભાઈ 12 કલાકના સમયગાળામાં ઘડિયાળના બંને કાંટા ખાલી જગ્યાવાર સામસામે આવે. આ વર્ષોથી પૂછાતો આવતો કોન્સેપ્ટ છે. કદાચ મને મોકો મળે તો હું હવે આવો પ્રશ્ન પૂછું જ નહીં. હું પ્રશ્ન એવો પૂછું કે 12 કલાકના સમયગાળામાં ઘડિયાળના બંને કાંટા ક્યારે સામસામે નથી આવતા. એટલે આમાં મજા પડી જાય. આમાં શું થાય, પેલું ગોખણ્યું હોય ને જ્ઞાન, તો એ પથારી ફેરવી નાખે. જેમ કે પહેલાં મને એક પ્રશ્નનો જવાબ આપો, ઘડિયાળના બંને કાંટા 1 કલાકમાં કેટલી વાર સામસામે આવે? જનરલ એસ્પેક્ટથી ક્વેશ્ચન પૂછું છું. 1 કલાકમાં, કોઈ પણ 1 કલાકના સમયગાળા દરમિયાન ઘડિયાળના બંને કાંટા કેટલી વાર સામસામે આવે? ના આવે મિત્ર, એક જ વાર આવે. થોડુંક વિચારો, એક જ વાર આવે, થોડુંક વિચારો. એમાં ઘડિયાળ જોવાની જરૂર નથી. માની લો કે અત્યારે 12 વાગ્યા છે તો 12 વાગ્યે ઘડિયાળના બંને કાંટા 12 ઉપર હશે. હવે જ્યારે 12:30 થશે ને ત્યારે ઘડિયાળના બંને કાંટા સામસામે નહીં આવે, કારણ કે 12:30 છે ને પેલો કલાકનો કાંટો 12 ને 1 ની વચ્ચે આવી ગયો હશે. સમજો છો ને? મિનિટનો કાંટો જેમ જેમ આગળ જાય એમ કલાકનો કાંટો પાછળ આવે તો ખરો ને. એટલે એની ગતિ ધીમી હોય પણ આવે તો ખરો જ, રાઈટ. પણ 12:30 પછી થોડીક મિનિટ થશે ને ત્યારે ઘડિયાળના બંને કાંટા એક્ઝેક્ટ સામસામે આવી જશે. પછી તો ધીરે ધીરે 1:45 થશે ને પછી તો 1 વાગી જશે. તમે સમજો છો કે નહીં? તો દરેક 1 કલાકના સમયગાળામાં એક જ વાર ઘડિયાળના બંને કાંટા સામસામે આવે. તો 12 કલાકમાં કેટલી વાર આવે? ક્યારે ન આવે? આવે 10 થી 11 ની વચ્ચે આવે. જો હંમેશા યાદ રાખજો, મારા પ્રશ્નના જવાબમાં જો ગોખણ પટ્ટી વાળો જવાબ હશે તો મરી ગયા, કારણ કે હું છે ને ઊંધા પ્રશ્નો વધારે પૂછું છું. રાઈટ? કારણ કે તમે જવાબ આપશો તો તમને જ પૂછીશ. 10 થી 11 માં આવે બ્રો, 11-12 માં આવે. હવે તો બોલે સાહેબ ઘડિયાળ મારી પાસે ડિજિટલ છે, આની લઈ લો. ઘડિયાળ બંધ કરો અને જુઓ. આવું જ થાય. મેં કીધું ને, પ્રશ્ન કદાચ ઉલટો પૂછાઈ જાય, તમારો વાંક નથી. જો પ્રશ્ન કદાચ ઉલટો પૂછાય કે ભાઈ 12 કલાકના સમયગાળામાં ઘડિયાળના બંને કાંટા ક્યારે અને કેટલા વાગે સામસામે આવતા નથી અથવા કેટલા સમયગાળા દરમિયાન સામસામે આવતા નથી, બસ સાચે જે વિકેટો પડે ને, રાઈટ, અને પછી જ લોકો જે માથા પછાડે ને, જબરા માથા પછાડે. હું એ નથી કહેતો, હંમેશા એવું કહેવા માંગુ છું કે ગુજરાતમાં છે ને ગુજરાતી કહેવત લાગુ પડે છે, અધૂરું જ્ઞાન મુસીબતોને આવકારે છે. જ્યારે જે પણ ભણો ને એને કોન્સેપ્ચ્યુઅલ ભણો તમે લોકો, ઠીક છે? હંમેશા એવું એમને એમ ખાલી નથી કહેતા કે પુસ્તકિયું જ્ઞાન ખોટું છે, કારણ કે પુસ્તકમાં બધી જ વસ્તુ શાંતિથી અને ચોખવટથી લખાયેલી હોય છે, પણ એ પુસ્તક ઓથેન્ટિક હોવી જરૂરી છે. સમજ્યા તમને લોકોને? તમે લોકો ભલે યુટ્યુબ ફેંદો, બધું જ કરો, પણ યુટ્યુબ છે ને એક માર્કેટિંગનું ટૂલ છે. ટુ બી ઓનેસ્ટ, હું મારો પોતાનો પરસેપ્શન કહી રહ્યો છું, હું એમ કોઈને ક્રિટિસાઇઝ નથી કહી રહ્યો. અને તમે જ મને કહો કે શું યુટ્યુબ પર બધી વસ્તુ 100% ફ્રીમાં મળે છે? એ સમજાય છે ને? એને તમે બધા બહુ સારી રીતે જાણો છો. તો પહેલાં છે ને બહુ સારી રીતે બધા જ કોન્સેપ્ટને ગો થ્રુ કરો. હવે અહીંયા એક પ્રશ્નનો જવાબ તમને ખબર જ છે કે ભાઈ 12 કલાકના સમયગાળામાં ઘડિયાળના બંને કાંટા 11 વાર સામસામે આવે, ઠીક છે? તો ક્યારે સામસામે નથી આવતા? તો એ સમયગાળો છે 5 થી 6 ની વચ્ચે અને 6 થી 7 ની વચ્ચે, કારણ કે એક્ઝેક્ટ 6 વાગે ઘડિયાળના બંને કાંટા સામસામે આવે છે. હવે જે એક્ઝેક્ટ 6 વાગ્યાનો સમયગાળો છે ને બોસ, એને 5 થી 6 ની અંદર પણ ગણતરીમાં ન લેવાય અને 6 થી 7 માં પણ ન ગણાય. ખબર પડી રહી છે તમને લોકોને? તો 12 માંથી 2 ઓછા કરો એટલે 10 થયા, પણ એક્ઝેક્ટ 6 વાગે આવે છે તો +1 કરો એટલે 11 થાય છે. એટલે અહીંયા જો કદાચ કોઈક વાર પ્રશ્ન પૂછાય કે ઘડિયાળના બંને કાંટા ક્યારે સામસામે નથી આવતા, તો એ સમયગાળો તમારો હોવો જોઈએ 5 થી 6 અને 6 થી 7, કારણ કે એક્ઝેક્ટ 6 વાગે ઘડિયાળના બંને કાંટા સામસામે આવે છે. ક્લિયર છે હવે?
રાઈટ. બાકી તમારો આન્સર સાચો છે, ખોટો નથી ડિયર. પણ કદાચ ઉલટો પ્રશ્ન પૂછાઈ જાય તો આપણને ક્લિયર હોવું જોઈએ. અને કદાચ આનાથી ડબલ પૂછી લે આપણને કે ભાઈ 24 કલાકમાં અથવા એક દિવસમાં ઘડિયાળના બંને કાંટા કેટલી વાર સામસામે આવે છે, તો 11 ડબલ કરી દેવાના છે. તો ફાવે ને? પણ નોટ નેસેસરી કે દર વખતે એક જ દિવસ આવે. કોઈ 3 દિવસ બી પૂછી શકે છે. હા, 4 દિવસે પૂછી શકે. પછી એક ગુણાકારમાં ખબર પડી ને 10 થી ઉપરના ઘડિયા એમાં પણ ડોન્ટ વરી 11નો ઘડિયો છે એટલે વાંધો નહીં આવે, રાઈટ. ચલે એ રીતે 12 કલાકના સમયગાળામાં ઘડિયાળના બંને કાંટા ખાલી જગ્યા વાર ભેગા થાય. તો પહેલો પ્રશ્ન પોતાને પૂછો, 1 કલાકમાં ઘડિયાળના બંને કાંટા કેટલી વાર ભેગા થાય? ભેગા થવાનો મતલબ કે કલાકના કાંટાની ઉપર મિનિટનો કાંટો આવે. સમજો છો ને? જેમ કે 12 વાગ્યાનો સમય છે ત્યારે બંનેનો મેળાપ થાય છે કે નથી થતો? ઇન શોર્ટ બંને ભેગા થાય છે ને? હા, તો આવી રીતે દરેક 1 કલાકમાં કેટલી વાર કલાકનો કાંટો અને મિનિટનો કાંટો ભેગા થાય છે? 1 કલાકમાં એકવાર તો ભેગા થાય ને થાય. તો 12 કલાકમાં કેટલી વાર થશે? હા, ક્યારે નથી થતા? વેરી ગુડ. કારણ કે આ ભાઈ કેમ હવે મારે બોલવું જ નથી, જે બોલે આને જ પૂછે છે. જુઓ, તમે 12 થી ગણતરી શરૂ કરશો ને જ્યારે, રાઈટ, તો ગણતા આવશો તો 11 સુધી જ કરશો ને. 12 થોડી બીજી વાર ગણતરીમાં લેશો. એટલા માટે અહીંયા મારો જવાબ 11 જ આવશે. અને ત્યાં પણ કદાચ મને 24 કલાક અથવા એક દિવસ પૂછે તો મારે એ સંખ્યાના ડબલ કરવાના છે. ડન છે? સારું. હવે આ મુદ્દો છે ને પ્લીઝ લખો. ખાલી નથી કહેતો, કારણ કે આ મુદ્દો છે ને ઘણી વખત આવ્યો જ નથી. અને આવે છે ને ત્યારે પથારી ફેરવી નાખશે ને એવો કોન્સેપ્ટ આવશે. કારણ કે ઘણી વખત મેં પેપર્સમાં ક્યાંક અલગ પ્રમાણની રૂપરેખા જોઈ છે. અહીંયા લખો. પહેલા એ લખો, 12 કલાકના સમયગાળામાં ઘડિયાળના બંને કાંટા ખાલી જગ્યા વાર 90 અંશનો ખૂણો બનાવે છે. અને કૌંસમાં એ પણ લખજો કે 1 કલાકમાં ખાલી જગ્યા વાર બને. અને નીચે એક નોંધ લખો જે હું લખાવું છું. નીચે એક નોંધ લખો જે હું લખાવું છું. લખ્યું? હવે નોંધ પહેલા લખો, પછી આપણે આ પ્રશ્ન ડિસ્કસ કરીએ. નોંધ લખો એની પહેલા. આની નીચે જ લખશો નોંધ. જ્યારે ઘડિયાળના મુખ્ય 2 કાંટા વચ્ચેનો તફાવત, જ્યારે ઘડિયાળના મુખ્ય 2 કાંટા વચ્ચેનો તફાવત 15 મિનિટનો હોય છે, 15 મિનિટનો હોય છે, ત્યારે હંમેશા 90 અંશનો ખૂણો બને છે. ત્યારે હંમેશા 90 અંશનો ખૂણો બને છે. ઉદાહરણ તરીકે 3 વાગે અને 9 વાગે. ખબર પડી તમને? આજે નોંધ લખાવી એમાં ખબર પડી ગઈ. જ્યારે ઘડિયાળના મુખ્ય 2 કાંટા વચ્ચેનો તફાવત 15 મિનિટનો હશે ત્યારે ડેફિનેટલી જે છે 90 અંશનો ખૂણો બનશે, હે ને? તો હવે મને કહો, આ 1 કલાકમાં 90 અંશનો ખૂણો કેટલી વાર બને? તો વધારે બને ને? કેટલી વાર બને? હા, 4 વાર તો બને મિનિમમ. હા, તો ના બને. મારી હામાં હા નહીં મિલાવવાની. હું તો છે ને મારી ટોન જાણી જોઈને ચેન્જ કરું છું. ભાઈ તો ખુશ થઈ ગયા. ખાસ પહેલી વાર તો સાવ સાચો આવે. કેવી રીતે બને ડિયર ફ્રેન્ડ? થોડુંક વિચારો. માની લો કે 12 વાગ્યા છે, બંને કાંટા 12 ઉપર. હવે જ્યારે 12:15 થશે ત્યારે પહેલી વાર 90 અંશનો ખૂણો બને કે ના બને? ના બને. પાછળ કલાકનો કાંટો આવે ને પાછો. એટલે એક્ઝેક્ટ 12:15 90 અંશનો ખૂણો નથી બનતો ડિયર, પણ 12:15 ઉપર થોડીક મિનિટ થાય ને પછી એક એવો સમય આવશે કે કલાકના કાંટા અને મિનિટના કાંટા વચ્ચેનો તફાવત એક્ઝેક્ટ 15 મિનિટનો હશે. સમજાય? 12:15 ઉપર થોડીક જ મિનિટ થઈ જશે. તો પહેલો 90 અંશનો ખૂણો ત્યારે જ બનશે ને. ઇન શોર્ટ 12:15 પછી એક વખત બનશે. હવે જ્યારે 12:30 થાય, 12:30 કોઈ દિવસ બને 90 અંશનો ખૂણો? ના બને. હવે જ્યારે 12:45 થવા આવશે ને, તો 12:45 થવા દરમિયાન એક એવો સમય આવશે કે જ્યારે બંને કાંટા વચ્ચેનો તફાવત પાછો 15 મિનિટનો થઈ જશે. ત્યારે બીજી વાર 90 અંશનો ખૂણો બનશે. પછી તો 1 વાગી જશે. સમજાયું? આમ અત્યારે આપણને મેજિકલ શો જેવું લાગે. એવું લાગે તો ઘરે જઈને ઘડિયાળ ઉતારવીને બંધ કરીને જોઈ લેવાની, રાઈટ? તો સત્યના દર્શન થશે. આ રિયાલિટી છે, એવું કંઈ નથી. વિઝ્યુઅલાઇઝ કરીએ તો પણ આપણને ખબર પડી જાય. તો ઇન શોર્ટ 1 કલાકમાં કેટલી વાર બને? 2 વાર બને. 1 કલાકમાં 2 વાર 90 અંશનો ખૂણો બને. તો 12 કલાકમાં ઘડિયાળના બંને કાંટા કેટલી વાર 90 અંશનો ખૂણો બનાવે? કોણ બોલ્યું?
એટલે મારે એને પૂછવું છે બીજું કંઈ કાઉન્ટર ક્વેશ્ચન્સ કે મારે તો બોલવું જ નથી. 22 કોણ બોલ્યું મારા ભાઈ? હાજી 22. તો ક્યારે ન બને? હા પરફેક્ટ. વેરિએશન 2 ત્યારે આવ્યા. કઈ રીતના? જો ધ્યાન આપો. આ છે ને લખી રાખવાનું આની નીચે, કારણ કે આમાંથી ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે. જો ધ્યાન આપો, અહીંયા છે ને સમય આપ્યો છે અને અહીંયા 90° ખૂણો આપ્યો છે, રાઈટ? જેમ કે 12 થી 1 વાગ્યા દરમિયાન 90° ખૂણો કેટલી વાર બનશે? આ કન્ફર્મ છે? સારું. પછી 1 થી 2 ની વચ્ચે 2 વાર. હવે 2 થી 3 ની વચ્ચે અને 3 થી 4 ની વચ્ચે બનવા જોઈએ 4 વાર. બનશે ખાલી 3 વાર. 3 વાર બનશે બોસ, કારણ કે એક્ઝેક્ટ જ્યારે 3 વાગે 90° ખૂણો બને છે તો શું એને તમે 2 થી 3 માં ગણતરીમાં લેશો કે 3 થી 4 માં ગણતરીમાં લેશો? ખ્યાલ આવ્યો? હમણાં આપણે ઓલો 6 વાગ્યાનો સમય ન જોયો કે જેને 5 થી 6 માં બી ન જોવાય, 6 થી 7 માં બી ન જોઈ શકીએ, રાઈટ? હવે આવી રીતે તમે આગળ જશો તો અહીંયા આવશે 4 થી 5. તો બોલે 4 થી 5 માં પાછા બીજા 2 વખત બનશે. આવી રીતે જેમ જેમ આગળ જશો એમ એક સમય આવશે બોસ 8 થી 9 અને 9 થી 10. અહીંયા બનવા જોઈએ 4 પણ બનશે કેટલી વાર? 3. અને તેમથી જતા જતા 11 થી 12 સુધીનો સમય લઈશું અને જ્યારે છેલ્લે સરવાળો કરશો ત્યારે જવાબ શું આવશે? ખબર પડી? વેરિએશન એક અહીંયા આવ્યો અને એક અહીંયા આવ્યો, તો 2 ઓછા થઈ ગયા ને પદ. સમજાય છે? તો કદાચ આ આપણને ચાર્ટ ખબર હશે ને તો કોઈક વાર મજા ક્યારે આવશે ખબર છે? આપણને અલગ અલગ સમયગાળા આપતા હોય છે, ખબર છે કે ભાઈ 12 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન 90° ખૂણો કેટલી વાર બને. તો જો આપણને આ કોન્સેપ્ટ ખબર હશે ને તો આરામથી સોલ્વ કરી શકશું. નહીં તો લોચા પડશે ને પડશે, રાઈટ? એની શક્યતા વિશેષ છે. તો આ વસ્તુ કદાચ તમને નવી લાગે તો આ વસ્તુ નોટ ડાઉન કરી રાખજો, તમને ખ્યાલ આવે કે કદાચ અલગ અલગ સમય આપે તો શું કરવું. હા, એક બીજી વાત, નોટ નેસેસરી કે ઓલવેઝ 12 થી 6 નો સમય આપે. કોઈક વાર પરીક્ષામાં એવું પૂછાય કે સાંજના 4 વાગ્યાથી રાતના 12 વાગ્યા દરમિયાન 90° ખૂણા કેટલી વાર બને, તો એક વેરિએશન અહીંયા આવે પાછો. સમજાય ને તમને લોકોને? તો આ વસ્તુની આપણને ક્લેરિટી ખબર હોવી જોઈએ, તો એક્ઝામમાં એટલીસ્ટ વાંધો ના આવે. ઠીક છે? અને મેં આટલે સુધી લખ્યું એનો મતલબ એવું નહીં તમારે આટલે સુધી લખવાનું કે લખતું હું મારા પછી આમ છાંટા પાડી દે મામા બસ વાર્તા પૂરી, એવું નહીં કરવાનું. તમારે લખી દેવાનું પૂરેપૂરું એમ, તો તમને ક્લેરિટી રહે. ચાલે, આ સમજાઈ ગયું? હવે અહીંયા જવાબ આપણો કયો આવશે? 22 આવશે કે નહીં? અને જો 24 કલાક અથવા એક દિવસ પૂછે તો 22 ડબલ કરવાના છે. પ્લીઝ અહીંયા ભૂલ ન થાય બોસ, આ ભૂલ ન થવી જોઈએ, ધ્યાન રાખશો, ટુ બી ઓનેસ્ટ. ઓકે, ચલો. અને આપણી પરીક્ષાની અંદર સૌથી અગત્યનો પ્રશ્ન આ લેવલથી થોડુંક એડવાન્સ પૂછવો હોય વ્યવસ્થિત તો શું પૂછી શકે? લખો. આમાં કેવું છે કે આ પીપીટી તો ઠીક છે, પણ માઇન્ડમાં જ્યારે ભણાવતી વખતે જે વિચાર આવે ને જે એ બધા જ વિચાર જે ડિસ્કસ કરવા જરૂરી છે, કારણ કે બધી વસ્તુ નવી નવી અપડેટ હોય છે. લખો, એક પ્રશ્ન વ્યવસ્થિત લખો. 12 કલાકના સમયગાળામાં લખો, 12 કલાકના સમયગાળામાં ઘડિયાળના બંને કાંટા ખાલી જગ્યા વાર. કોઈ મને ડાયરેક્ટ જવાબ નહીં આપતા, હા, થોડીક મહેનત કરવા દો બાકીના મિત્રોને. ખાલી જગ્યા વાર સીધી હરોળ બનાવે છે. ખાલી જગ્યા વાર સીધી હરોળ બનાવે છે. જો આ પ્રશ્ન અઘરો નથી, હું એમ નથી કહેતો અઘરો છે, પણ આ છે ને ટાઈમ બગાડે એવો છે, તમારે વિચારવું પડે. વિચારીને જવાબ લખો, પછી હું પૂછું છું. ખબર પડી ગઈ ખરી ને? થોડોક તો વેરિએશન છે પ્રશ્નમાં. વિચારો, તમને આવડશે ડેફિનેટલી. સમજાઈ ગયું ખરું? હજુ આ પ્રશ્નમાં પાછો બીજો પ્રશ્ન હું હમણાં પૂછીશ, પણ થોડાક સમય પછી. પહેલા આનો જવાબ આપો મને. ચલો, આવી ગયો આન્સર બધાને? આ લોકો છે ને શબ્દોની માયાજાળ જ એ રીતે રચે છે, એવા એવા શબ્દો લાવે ને કે જીવનમાં પહેલી વાર જોયા હોય. હમણાં જોઈશું આપણે ક્વેશ્ચનમાં. ચલો, 12 કલાકના સમયગાળામાં ઘડિયાળના બંને કાંટા ખાલી જગ્યા વાર સીધી હરોળ બનાવે. આપણે પાછળ મિત્ર, તમે ટ્રાય કરો ને, બોલો. ભલે તુક્કો મારો, જવાબ ખોટો પડે ચિંતા નહીં કરો, બધા પાટીદાર, હું એ પાટીદાર છું. અને જે સાંભળે છે એ પાટીદાર જ સાંભળશે, બાકીના બંધ કરી દેશે. રાઈટ? 24 વાર. ભાઈ 24 આવશે? 24 તો નહીં આવે.
હકીકતમાં તમે આ જવાબ લખીને બેઠા છો બોસ હમણાં. ખબર પડી કેમ? પહેલા બીજામાં જ જવાબ છે યાર. તમે જુઓ ખરા, અહીંયા જવાબ તમે લખીને બેઠા છો. તમે મને એક વાત કહો, સીધી હરોળ ક્યારે બને? એક તો ઘડિયાળના બંને કાંટા અહીંયા, ઘડિયાળના બંને કાંટા સામ સામે આવે, એક સીધી હરોળ બને કે ના બને? બીજી વાત, આ બંને ભેગા થાય ત્યારે પણ સીધી હરોળ બને કે ના બને? કમ ઓન ટેલ મી. ખબર પડી રહી છે તો તમે જે પ્રશ્ન લખ્યો ને ત્યાં જે પ્રશ્ન પૂરો થાય છે ને ત્યાં કૌંસમાં લખો, ત્યાં કૌંસમાં લખો, કૌંસમાં લખો 11 વાર સામ સામે આવે, 11 વાર સામ સામે આવે વત્તા 11 વાર ભેગા થાય. ઇન શોર્ટ 22 વાર સીધી હરોળ બને. ખબર પડી કે નહીં? ખબર પડી કે નહીં? જેમ કે 12 વાગ્યા છે, કમ ઓન ટેલ મી, 12 વાગે સીધી હરોળ બને કે ના બને? હવે 12 વાગે બંને શું થયા? ભેગા થયા. હવે સામ સામે ક્યારે આવે છે? બોલે 6 વાગે. થોડુંક વિચારો, 6 વાગે ઘડિયાળના બંને કાંટા બિલકુલ સામ સામે હોય છે, તો જ્યારે ઘડિયાળના બંને કાંટા સામ સામે હોય ત્યારે પણ સીધી હરોળ બને છે, ભેગા થાય ત્યારે પણ સીધી હરોળ બને છે. તો આપણે પોતાને એ પ્રશ્ન પૂછવાનો રહ્યો કે ભાઈ 12 કલાકમાં બંને કાંટા કેટલી વાર સામ સામે આવે છે? તો બોલે 11 વાર. ભેગા બી કેટલી વાર થાય છે? 11 વાર. તો બોલે 11 વત્તા 11, 22 વાર સીધી હરોળ બનશે. કન્ફર્મ છે? પણ પેપર સેટર છે ને બહુ સ્માર્ટ છે તમારા મારા બંને કરતા. એ પાછું શું લખાવે ખબર છે? આ લખતા નહીં, આ ખાલી ઓરલ પ્રશ્નનો જવાબ આપજો. એ છે ને આવું લખાવે કે ભાઈ 12 કલાકના સમયગાળામાં ઘડિયાળના બંને કાંટા ખાલી જગ્યા વાર સામ સામે, ખાલી જગ્યા વાર સીધી હરોળ બનાવે અને કૌંસમાં લખે મેળાપને બાદ કરતા. આવું બધું લખાવે. 12 કલાકના સમયગાળામાં ઘડિયાળના બંને કાંટા ખાલી જગ્યા વાર સીધી હરોળ બનાવે, કૌંસમાં લખે મેળાપને બાદ કરતા. જવાબ શું આવે? 11 જ આવે ને. ખબર પડી? ઇન શોર્ટ એવું કહેવા માંગે છે મેળાપનો મતલબ કે ભેગા ના થવા જોઈએ. જાણી જોઈને આ બધું લખે હો. ઠીક છે. હવે આપણે બીજું મેળાપ ક્યાંથી આવ્યો એટલે જાતે સમજવાનું હોય. હવે એમાં કંઈ આપણે વસ્તુ ગોખવાનું નથી. ફાવે કે નહીં? સારું. અને આ જે ઇક્વેશન છે, આ ઇક્વેશન તમને લોકોને ક્લિયર જ છે. તો આ ઇક્વેશન હમણાં થોડાક સમય પછી આપણે જોઈએ. પહેલાં તો છે ને બેઝિક થોડાક ક્વેશ્ચન્સ આપણે અહીંયા જોવા છે કે જેમ કે ઘણા વિદ્યાર્થીઓને એકમ પ્રશ્ન હોય છે કે સર અહીંયા મિરર ઇમેજને લગતા પ્રશ્નો પૂછાશે કે નહીં પૂછાય? રાઈટ. જો મિરર ઇમેજને લગતા પ્રશ્નો પૂછાય એની શક્યતા ઘણી ઓછી છે, કારણ કે હજુ સુધી જીપીએસસી ક્લાસ 1-2 લેવલે નથી આવ્યા. હવે ક્લાસ 3 લેવલે વધારે પ્રશ્નો પૂછાય હોય ને તો એસએસસીમાં પૂછાયેલા છે. અને આપણને ડર એ છે કે ત્યાંથી થોડું ઘણું માળખું આપણું સિમિલર છે તો કદાચ પૂછાઈ શકે. પણ એમાં છે ને બે કોન્સેપ્ટ છે. એક તો લોજિક છે, કાં તો પછી શોર્ટકટ. શોર્ટકટનો બેઝ લોજિક અને શોર્ટકટ બંને સિમિલર જ કહેવાય. અને એક બીજી બાજુ છે ત્યાંથી સૂત્ર, કે જેમાં તમે સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો. બટ હું માનું કે તે આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે પ્રશ્ન કઈ રીતનો પૂછાયો છે. જે રીતનો પ્રશ્ન પૂછાયો હોય એને અનુરૂપ તમારે ટેકનિક યુઝ કરવી પડે. જેમ કે માની લો કે તમને લોકોને પ્રશ્ન પૂછે કે ભાઈ એક ઘડિયાળમાં 2 વાગ્યાનો સમય બતાવેલો છે. હવે આ ઘડિયાળને અરીસાની અંદર જોવાનો પ્રયત્ન કરીએ, એટલે આવી રીતે તમને એરો આપ્યો હોય. રાઈટ. ઘણા વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછે તમને કેમની ખબર પડે કે આ અરીસો છે? નીચે લખ્યું હોય છે લ્યા દર્પણ, એમ અરીસો છે એમ. રાઈટ. મને એમને ના ખબર પડે તો બોલે સમય શું બતાવે? હવે જો ખરેખર હું દુઃખી આત્મા માનું છું એ લોકોને કે જે આમાં સૂત્રનો ઉપયોગ કરે. હવે આમાં સૂત્રનો ઉપયોગ કરવાની ક્યાંય જરૂર છે ખરી? એમને આખા ગામને ખબર પડી જવી જોઈએ કે ભાઈ અરીસાની સામે જઈને ઊભા રહી જાઓ ને ત્યાં ચેપ્ટર પૂરું થઈ જાય. કારણ કે તમને સૌથી મોટો તફાવત ક્યાં જોવા મળે? ડાબીની જમણી બાજુ થઈ જાય, જમણીની ડાબી બાજુ થઈ જાય, બાકી માથું ઉપર દેખાય અને પગ બી નીચે દેખાય. એટલે ઉપર નીચેમાં કોઈ વેરિએશન ના આવે. વેરિએશન આવે તો ફક્ત ડાબી જમણીમાં આવે. તો અહીંયા એટલી આપણને ખબર પડી જ જાય રિયર કે અહીંયા કોઈ આપણે સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર નથી. હા, એવું નથી કે સૂત્ર ખોટું છે, સૂત્રની જગ્યાએ બિલકુલ સાચું છે, પણ એ ખાલી ખોટો ટાઈમ બગાડે એના કરતાં ડાયરેક્ટ સોલ્વ કરો ને. જેમ કે તમને ખબર છે કે આ જે મિનિટનો કાંટો છે એને અંદર કોઈ તફાવત આવવાનો નથી, પણ જે કલાકનો કાંટો 2 ઉપર છે થાય. આપણામાં તો આવું થાય છે. રાઈટ. તો સામે જતું રહેશે તો ક્યાં જતું રહેશે? 10 ઉપર જશે ને. તો હવે એ 2 વાગ્યાના સમય અરીસામાં જુઓ તો સમય કયો બતાવશે? 10 વાગ્યાનો સમય બતાવે. કદાચ માનો કે આપણને એવું કીધું છે કે ભાઈ 2:30 વાગ્યાનો સમય છે. હવે 2:30 વાગ્યાના સમય માટે આપણે પાછો થોડો ઘણો ફેરફાર કરવો પડે, કારણ કે 2:30 વાગ્યાનો સમય આપણને આપ્યો હોય તો કલાકનો કાંટો જે છે ને એ 2 અને 3ની બિલકુલ મધ્યમાં હશે. આટલી ખબર પડે? ઠીક છે. હવે અહીંયા સમયગાળો આપણે કદાચ લખવાનો પ્રયત્ન કરીએ, ભૂસાય નહીં તો સારું છે. ઠીક છે. તો મિનિટનો કાંટો જે છે એ તો 6 પર જ રહેવાનો છે, પણ કલાકનો કાંટો સામે જશે તો કોની વચ્ચે જતો રહેશે? 9 અને 10ની વચ્ચે જતો રહેશે.
તો જો ડિપેન્ડ કરે છે કે આ લેવલના ઇઝી ક્વેશ્ચન આવે તો આના માટે કંઈ સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર નથી, પણ જો થોડાક વિચિત્ર સમય આવે જેમાં મિનિટ થોડીક વિચિત્ર મિનિટો લખેલી હોય છે તો એમાં તમે સૂત્રનો ઉપયોગ કરો તો ચાલે, પણ સૂત્ર બન્યું ક્યાંથી, સૂત્ર આવ્યું ક્યાંથી, તો એની ક્લેરિટી હોવી જોઈએ અને ગોખણપટ્ટી કરવાની કોઈ જરૂર નથી. ધ્યાન આપો. હવે છે ને અહીંયા સૂત્ર બનાવવા પાછળનું લોજિક શું છે, તો બોસ એ લોકો એવું લખ્યું છે, હા યુટ્યુબમાં તો ક્યારે બોલતા જ નથી, બસ આમ જ કરવું, કેમ તો બોલે એમ, રાઈટ. આઈ ક્યાંથી સંખ્યા આપણે જાતે સમજવાની છે. તો અહીં આપણને એક વાતની ખબર છે, ચોખવટથી આપણને એ પણ જોયું છે કે ઘડિયાળ હંમેશા બે રીતની આપણે ફોલો કરતા હોઈએ છીએ, એક 12 કલાકની હોય છે ને એક 24 કલાકની હોય છે. ઘરમાં આપણે બધા 12 કલાકવાળી ઘડિયાળ ફોલો કરીએ, બાકી જે પબ્લિક સેક્ટર્સ અને પબ્લિક જગ્યા જો હોય છે ને તે જગ્યા પર સૌથી વધારે તમે જુઓ કે ટ્રાન્સપોર્ટ જે જીએસઆરટીસી છે, એરપોર્ટ છે, રેલવે છે, ત્યાં 24 કલાકવાળી ઘડિયાળ તમને વધારે જોવા મળશે, હે ને. તો ડિપેન્ડ કરે છે કે આપણે કઈ ઘડિયાળને ફોલો કરી રહ્યા છીએ. પણ એક રિયાલિટી છે, જો તમે 12 કલાકની ઘડિયાળને ફોલો કરી રહ્યા છો તો તમારો જે ઓરિજિનલ ટાઈમ છે તે અને જે મિરર ઇમેજ છે એ બંનેનું એડિશન 12 અવર્સ થશે, કારણ કે તે ઘડિયાળમાં તમે મેક્સિમમ 12 અંક સુધીની સંખ્યાને કમ્પેર કરી શકો છો, રાઈટ. તો હવે અહીં આપણને કદાચ પ્રશ્ન પૂછ્યો હોય કે ભાઈ ઓરિજિનલ સમય 2 વાગ્યાનો છે અને અરીસામાં તેનું પ્રતિબિંબ શું પડશે, તો સરવાળો આપણને ખબર છે 12 થવો જોઈએ, તો જવાબ શું આવે 10. અહીંયાથી જ ખબર પડી જાય કે જો 2 વાગ્યાના સમયને હું અરીસામાં જોઈશ તો મારો સમય શું બતાવશે, 10 બતાવશે. કદાચ અહીંયા હું લખ્યું છે કે ભાઈ 2:30નો સમય છે ને હવે મારે આ સમયને અરીસામાં જોવો છે, તો મને ખબર છે કે મારો સરવાળો 12 કલાક થવો જોઈએ, પણ અહીંયા મિનિટને એન્ટરટેન કરી છે તો મારે 12 કલાકને પણ મિનિટમાં કન્વર્ટ કરવી પડશે ને. તો જો 12 કલાકને મિનિટમાં કન્વર્ટ કરું તો 11 કલાક 60 મિનિટ લખી શકું કે નહીં, સમજાય છે. હવે 11:60 માંથી હું જો 2:30ને સબટ્રેક્ટ કરું છું ધેન યુ વિલ ગેટ દેટ ઇઝ 9:30. તો આ તમારો પ્રશ્નનો સાચો જવાબ છે. આપણને ડાયરેક્ટ જ કહેવામાં આવે છે કે આવું આવે તો 11:60 માંથી કરવું ને આવું આવે તો આમાંથી આવું કરવું. આ સંખ્યા આવી ક્યાંથી, તો બહુ સંખ્યા અહીંયાથી આવી છે. ખાલી લોજિકથી યાદ રાખેલું હોય તો ક્યારે ગોખણપટ્ટી ન કરવી પડે. અને કદાચ માની લો કે આપણને 12 કલાકની જગ્યાએ આપણને 24 કલાકવાળી ઘડિયાળ અનુરૂપ પ્રશ્ન પૂછાય, જેમ કે આપણને પ્રશ્ન પૂછ્યો કે ઘડિયાળમાં 14 કલાકનો સમય છે, અરીસામાં જોઈએ તો સમય શું બતાવે. આ 14ને જોતા જ ખબર પડી જાય કે 24 કલાકવાળી ઘડિયાળ છે. તો ઇન શોર્ટ એમાં પણ ઓરિજિનલ ટાઈમ અને મિરર ઇમેજ એ બંનેનો સરવાળો હવે કેટલો થશે, ત્યાં 24 કલાક થશે, ઠીક છે. તો અહીંયા એમને એમ ખબર પડે કે ભાઈ 14માં 10 ઉમેરો તો 24 થાય, પણ કદાચ અહીંયા પણ એ લોકો મિનિટને એન્ટરટેન કરે છે. 14:30નો સમય આપ્યો છે, મિરર ઇમેજ શોધવી છે, તો મારે 24 કલાકને મિનિટમાં કન્વર્ટ કરવી પડે. તો મિનિટમાં કન્વર્ટ કરીશ તો શું થશે, 23 કલાક અને 60 મિનિટ. અને હવે એમાંથી હું 14:30ને સબટ્રેક્ટ કરું છું, ધેન યુ વિલ ગેટ દેટ ઇઝ 9:30. ઇટ વુડ બી યોર આન્સર. તો 23:60 ક્યાંથી આવ્યા, તો બોલે અહીંયાથી આવ્યા, ઠીક છે. તો જનરલી આપણને સૂચન કરવામાં આવે છે, સૂચન ખોટા નથી હોતા, પણ એની પાછળના લોજિક્સ આ છે કે 11:60 સંખ્યા આ રીતે બને છે અને 23:60 સંખ્યા આ રીતે બને છે. તો કદાચ કોઈક વાર વિચિત્ર સમય આવે તો તમે લોકો આ રીતે પ્રશ્નને સોલ્વ કરી શકો છો, રાઈટ. હા, કદાચ તમારા માટે જો બિલકુલ નવું છે તો તમે આ વસ્તુ મેન્શન કરી શકો છો, બાકી તમને યાદ છે દેટ ઇઝ વેલ એન્ડ ગુડ. હવે પેપર સેટર બીજો અખતરો શું કરી શકે છે, અહીંયા એ લોકો અરીસાની સંખ્યા વધારી શકે છે. જેમ કે કોઈક વાર તમને એવું પણ સૂચન કરી શકે છે કે 2:30 વાગ્યાનો જે ઓરિજિનલ સમય છે તેની સામે 1001 અરીસા મૂકવામાં આવે તો સમય શું બતાવશે, અથવા તો પ્રશ્ન એવો પૂછી શકે છે કે આ સમયની સામે 388 અરીસા મૂકવામાં આવે તો સમય શું બતાવશે. સો ડિયર ફ્રેન્ડ્સ, જ્યારે પણ અરીસાની સંખ્યા વધે ને તો પહેલાં એ નક્કી કરો કે આ બંનેમાં એકી બેકી સંખ્યા કઈ છે. તો બોલે આ આપણી એકી સંખ્યા છે ને અને આ છે આપણી બેકી સંખ્યા. યાદ રાખવાનું છે, જ્યારે એકી સંખ્યા હોય ને તો એક જ વાર અરીસામાં જોવાનું છે, એક જ વાર અરીસામાં જુઓ ને જે દેખાય ઇટ વુડ બી યોર આન્સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ યાદ રાખવાનું છે. અને બેકી સંખ્યા હોય એટલે તમારો જે મૂળ સમય છે એ તમારા પ્રશ્નનો સાચો જવાબ છે. હવે તમને એમ થાય કે ગોખણપટ્ટી આમ કઈ રીતે કરવી. જો ગોખણપટ્ટી કરવાની જરૂર નથી, રિયાલિટી શું છે, હું કદાચ થોડીક સંખ્યા નાની લઉં. જો પહેલા પ્રશ્નમાં હું તમને એમ કહી રહ્યો છું કે સાચા સમયની સામે 3 અરીસા મૂકવામાં આવે તો સમય શું બતાવશે. હવે આ 3 એટલે એકી સંખ્યા થઈ કે નહીં? થોડુંક વિચારો. 2:30 વાગ્યાના સમયની સામે પહેલો અરીસો મૂકશો તો 9:30 બતાવશે, 9:30 સામે બીજો મૂકશો તો 2:30, અને 2:30ની સામે ત્રીજો મૂકશો તો 9:30. તો મતલબ તો એ જ થાય છે ને, ખબર પડી રહી છે. તો અહીંયા 1001 છે તો કંઈ ગણવાની જરૂર નથી આપણે, રાઈટ. તો અહીંયા બસ એ જ સમજી લો, કેટલાક તો બાજુવાળાને પાછા મનાવે આપણે બે ભેગા મળીને, ઠીક છે, એવું નહીં.
તો એનો મતલબ એકી સંખ્યા આવે તો બસ એકવાર જુઓ, અને બેકી સંખ્યા આવે તો તમારો જે મૂળ સમય છે એ તમારો જવાબ છે. કદાચ બીજા પ્રશ્નમાં હું તમને નાની સંખ્યા આપું કે બે અરીસા મૂકવા છે, તો પહેલો અરીસો મૂકશો તો 9.5 દેખાશે, બીજો અરીસો મૂકશો તો પાછા 2.5 દેખાશે, તો સમય એનો એ જ રહેવાનો છે. પણ કદાચ આમાંની કોઈ પણ કોન્સેપ્ટ રૂપરેખાથી પૂછાય તો એટલીસ્ટ આપણો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ફાવે? એટલે ઘણા વિદ્યાર્થીઓની ક્વેરી હોય છે કે અરીસાને લગતા પ્રશ્ન પૂછાય તો શું કરવું. ઠીક છે. હવે અહીંયા મેં તમારી સામે એક ફોર્મ્યુલા યુઝ કરી છે, બંને કાંટા વચ્ચે બનતો ખૂણો, હે ને? તો ચલો આ બંને કાંટા વચ્ચે બનતો ખૂણો, આ ફોર્મ્યુલા જો તમને યાદ હોય તો આના પછીની સ્લાઇડના બધા પ્રશ્નો તમારે અત્યારે મારી સામે સોલ્વ કરવાના છે. અને જો કદાચ તમે ફોર્મ્યુલા નથી લખેલી અથવા તમને આના વિશે ખબર નથી તો તમે આ ફોર્મ્યુલા લખી શકો છો. 30 h નો મતલબ થાય અવર, એટલે કે કલાક, 30 ને કલાક સાથે ગુણવાના છે, અને એમનો મતલબ થાય મિનિટ. જેટલી મિનિટ આપી હોય એને ત્યાં લખો અને કલાક આપ્યો હોય એને અહીં લખો. અને માનાંક એટલા માટે આપ્યો છે કે જવાબ માઇનસમાં આવે તો પ્લસમાં ગણતરી કરી લેવાની. એ તો ખબર છે ને તમને લોકોને, રાઈટ? તો જો સૂત્ર તમે ન લખ્યું હોય તો સૂત્ર લખી દો પ્લીઝ. કારણ કે પછી ઘરે જઈને આની પ્રેક્ટિસ વધારે કરવાની કોઈ જરૂર નથી. તમે 5-6 પ્રશ્ન થોડાક વધારે અટેમ્પ્ટ કરશો એટલે તમને આ ઇક્વેશન કમ્પલસરી યાદ રહી જશે. લખાઈ ગયું છે? ચલો બોસ, એક કામ કરો, આ બધા સમયના એંગલ તમારે અત્યારે મારી સામે ફાઇન્ડ કરવાના છે. કરો ચલો. જવાબ નથી બોલવાના, કરો અત્યારે, હું આવીને જોઈ લઉં છું. ઓપ્શન મેચ થાય છે ને? ઓકે. આન્સર આપણે છેલ્લે ડિસ્કસ કરીએ છીએ પ્લીઝ.
ડન. બધાને થાય એટલે મને કહો જરા. ઘણીવાર ઓપ્શન એ પણ પ્રમાણે હોઈ શકે કે જે અંદરનો ખૂણો ના આપ્યો હોય તો બહારનો ખૂણો શોધવાનો. તો ખબર છે ને, એમાં તો એટલો વાંધો નથી. ચલો ઓલમોસ્ટ આવી ગયા લાગે છે બધાને આન્સર. બાકી છે કોઈ? બાકી છે કોઈને? ફિનિશ કરો ચલો. તમારે બેચ શરૂ થતા સાથે જ મારા સેશન શરૂ થયા ને? બીજું કોઈ આવ્યું જ નથી ને હજુ તો? ચલો થઈ ગયા તમારે? ફિનિશ કરો ચલો. ચલો મને કહો, પહેલામાં શું આન્સર આવે છે? 3:30 વાગે. સી એટલે 75. ઓકે. બીજામાં 45. પછી 165. પછી 67.5. પછી 47.5. પછી 130. પછી 35. અને છેલ્લામાં 197.5 આવે છે. એટલે અહીંયા કંઈક ઓપ્શનમાં કદાચ ઓકે હા એટલે સમજી ગયા. એટલે પછી બહારનો જ જોઈ લેવાનો છે. ઇટ્સ ઓકે. એટલે ઇન શોર્ટ તમને લોકોને આ તો વાંધો નથી આવતો. બટ છે ને તમે થોડું વિચારજો કે આ પૂછાય તો પૂછાય, બાકી એ લોકો સીસીની એક્ઝામમાં છે ને સૌથી વધારે તમને અગત્યના મુદ્દા જે ડિસ્કસ કરે એમાંથી વન લાઇનર ક્વેશ્ચન પૂછશે અને કોઈક વાર આવા બી ક્વેશ્ચન પૂછી શકે છે. રિમેમ્બર ધીસ થિંગ્સ. વન લાઇનર છે, શોર્ટ બેઝ છે. જેમ કે 60 મિનિટમાં સેકન્ડ કાંટો જે છે આઈ તો ગયો ડિયર. અંદરનો ખૂણો નથી આપ્યો તો બહારનો ખૂણો શોધવાનો છે. 360 માંથી અંદરનો ખૂણો બાદ કરવાનો છે. હું બોલ્યો ને હમણાં. ઘણીવાર છે ને ઓપ્શનમાં પેપર સેટર શું કરે, અંદરનો ખૂણો તમે શોધો છો પણ એ ઓપ્શનમાં નથી આપ્યો તો બહારનો ખૂણો શોધવાનો છે. બહારનો ખૂણો શોધવા માટે 360 માંથી અંદરનો ખૂણો બાદ કરી દેવાનો છે. સમજ્યા? હવે કોઈક વાર આ રીતનો પ્રશ્ન પૂછાય. જુઓ, આ થોડીક અલગ રૂપરેખા છે. એવું નથી કે તમને નહીં ફાવે. પ્રશ્ન શું કીધો છે? મિનિટ કેટલી આપી છે? 60. 60 મિનિટ એટલે કેટલો સમય કહેવાય? 1 કલાકનો સમયગાળો છે ને. તો ઇન શોર્ટ એ લોકો એવું પણ લખી શકતા હતા કે ભાઈ 1 કલાકના સમયગાળામાં, પણ એ લોકો એવું લખ્યું છે કે 60 મિનિટમાં સેકન્ડનો કાંટો જે છે એ કેટલા ડિગ્રી અંતર કાપે છે. તો હવે આ આન્સર કઈ રીતે ગોતશો? થોડુંક વિચારો. પહેલા જ મેં કીધેલું ચેપ્ટરની શરૂઆતમાં જ હું પહેલું વાક્ય આ જ બોલ્યો હતો કે ઘડિયાળના મુખ્ય 3 કાંટા, એમાંય મુખ્ય 2 કાંટા, કલાકનો અને મિનિટનો. જો કદાચ સેકન્ડનો કાંટો આપ્યો છે તો પણ તમે એને ગણી શકો છો. અને શરૂઆતમાં મેં એક વિધાન એવું કહ્યું હતું કે કોઈ પણ કાંટો ફરતો 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 એની ધરી પર પાછો આવે એટલે એ 360 ડિગ્રી અંતર કાપે છે. ડિયર ફ્રેન્ડ, એટલું વિચારો કે કોઈ બી કાંટો લઈએ એ ફરતો ફરતો પાછો આવે એનો મતલબ એણે કુલ કેટલી મિનિટનું અંતર કાપ્યું? કેટલી મિનિટનું અંતર કાપ્યું? મિનિટનો કાંટો ફરતો ફરતો પાછો આવે તો 1 મિનિટનું અંતર કાપે છે. હા કે ના? તો 1 મિનિટના અંતરમાં એ 360 ડિગ્રી ફરે છે ને. ઇનફેક્ટ સેકન્ડનો કાંટો બી ફરતો ફરતો પાછો આવે 360 ડિગ્રી ફરે છે.
કલાકનો કાંટો ફરતો ફરતો પાછો આવે તો પણ 360 ડિગ્રી ફરે છે. સો એઝ સિમ્પલ ઇઝ ધેટ અહીંયા આપણને કીધું છે કે 60 મિનિટમાં સેકન્ડનો કાંટો કેટલા ડિગ્રી અંતર કાપે છે. શું કરશું આપણે? 60 ગુણ્યા 360, બસ બેનો ગુણાકાર, જે મળે આપણો જવાબ. ખબર પડે કે નહીં? ફાવે ને? શું આવશે જવાબ? થોડુંક ઓરલ વિચારો તો એ ખબર પડી જાય કે મોટા મોટી સંખ્યા, પણ મોટા મોટી તો તેલ લેવા ગઈ. આ એક તો છે ને ડેન્જરસ ઓપ્શન છે. આ આવે ને એટલે બધું જોવું પડે. સમજાય? ચલો 21,600 ડિગ્રી આવે. ફાઇન, પૂછી શકે લોકો. પણ આપણામાં છે ને આપણી પરીક્ષામાં આવી ઘડિયાળો બગડી જાય જલ્દી વધારે, રાઈટ? આવી બગડેલી ઘડિયાળો વધારે આવે. પ્રયત્ન કરો તો જેમાં કોઈ લોજિક શોર્ટકટ ન હોય, ખાલી કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. પ્રેક્ટિકલી પ્રશ્નને અટેમ્પ્ટ કરવાનો છે, જેમાં તમને એવું કીધું છે કે એ અને બી બે ખામીયુક્ત ઘડિયાળ છે. દર કલાકે એ 10 મિનિટ મોડી પડે છે અને બી 10 મિનિટ આગળ નીકળી જાય છે. હવે એક દિવસ બપોર 12 વાગ્યે બંને ઘડિયાળના સમય સરખા મેળવવામાં આવે છે. જો તે જ દિવસે બી સાંજના 7 કલાક બતાવતી હોય તો એ કયો કલાક અને કયો સમય બતાવતી હશે? કરો અટેમ્પ્ટ કરો. કોઈએ મને ડાયરેક્ટ જવાબ નથી આપવાનો. મારે દરેકનું લોજિક જોવું છે અને દરેકના કોન્સેપ્ટ મારે જોવા છે કે લોકો કઈ રીતથી પ્રશ્નને અટેમ્પ્ટ કરે છે. તમે કયું લોજિક ફોલો કરો છો? તમે અહીંયા છે ને ટ્રેડિશનલ મેથડ બી એપ્લાય કરો ને તો એ આન્સર તો આવી જ જાય. દરેક એક કલાકનો વેરિએશન, કુલ આપણને 7 કલાકનો સમય આપ્યો છે ને, ખાલી 7 કલાક લખો તો એ ખબર પડી જાય. કરો ટ્રાય કરો. આવા પ્રશ્નોમાં ક્યારેય કોઈ શોર્ટકટ નથી હોતી ડિયર ફ્રેન્ડ્સ, ક્યારેય કોઈ ફોર્મ્યુલા નથી હોતી. તમારે પ્રેક્ટિકલી આ પ્રશ્નને અટેમ્પ્ટ કરવાનો હોય છે. ચલો કરો. ઓપ્શનમાં પહેલો જ ઓપ્શન તમને મળે છે. મેં શું કીધું, જ્યારે રિઝનિંગ અને મેથ્સમાં ઓપ્શન એમાં આન્સર આવે ને એટલે પોતાની પર 2 વાર ડાઉટ કરવું. અહીંયા તમને ગ્રુપ એ દેખાય, સમજો? જોઈએ મેજોરિટી વિન્સ. બાકી કોને આવી ગયો? તમારે આવ્યો? એ આવે છે. હા જો આમને એ આવે છે, સી આવે છે 5.5. ભાઈ 5.5 આવે છે, 4.5. ભાઈ અલગ અલગ આન્સર આવે છે બધાને. 5 ને 20 ક્યાં છે ઓપ્શન? અંબે માત કી જાય. ટ્રેડિશનલ મેથડ સાચી છે પણ ભૂલ કરી છે ડીએ તમે. ઓ ભાઈ મારા, થોડુંક તો વિચારો લા. આ 10 મિનિટ આગળ નીકળે છે. અચ્છા અહીંયા જે 50 લખ્યું ને, હવે અહીંયા જ્યારે 10 મિનિટ આગળ થાય તો અહીંયા સીધા 7 વાગે. તમને સમજાય છે? પાછળ નીકળે છે. ડાયરેક્ટ કરી શકો છો. ડી આવે 6 વાગે. એ માની નહીં લેવાનું, આ તો જુગાડ. પેલો કે હા 6 વાગે, કે હા બરોબર છે. જવાબ ઉપરથી જવાબ લાવવાની ટેકનિક મારી, રીત તમારી. ઓલા સ્કૂલના મેથડ, સ્કૂલના કોન્સેપ્ટ. એકવાર જવાબ ખબર પડી જાય ને, પેલો પેપર ચેકર ગાંડો થઈ જાય. બધા છે ને જે પણ મિત્રો જોડે બેઠા છે ને બધા આજુબાજુમાં જુએ. ભાઈ અમને 5 કલાકનો સમય આવે છે, તમારે ડી આવે છે 6. ચલો આમાંથી કેટલાનો કોન્ફિડન્સ આમ બતાવે કે સર હું કોઈ પણ સંજોગમાં હું તો સાચો જ છું, ખોટો પડ્યો તો આ લેક્ચર નહીં, એના પછીનો લેક્ચર નહીં ભરું. બહાર નીકળવું છે લે. બોલો ભાઈ પહેલો હાથ ઉપર કરે છે. ચલો જો અહીંયા છે ને બહુ વધારે દિમાગ લગાવવાની જરૂર નથી. તમે લોકો થોડુંક વિચારો.
તમે ખાલી તમારો ટ્રેડિશનલ અપ્રોચ બી ફોલો કરો છો, જુઓ જસ્ટ, તો બી એટલું વધારે ઇઝી છે કે આમાં ભૂલ થવાના ચાન્સીસ કોઈ છે બી નહીં. હવે અહીંયા તમે લોકો ત્રિરાશિ શોધવા માટે છે ને તમારે સમપ્રમાણે વ્યસ્ત પ્રમાણના કોન્સેપ્ટ શીખવા પડે. એટલે હંમેશા પહેલા સમપ્રમાણ શું છે, વ્યસ્ત પ્રમાણ શું છે એ આવડતું હોય ને તો જ જીવનમાં ત્રિરાશિ બનાવી. ને તો ખોટા રિસ્ક નહીં લેવા ક્યારે બેઝિક ક્લિયર કરવું. અને જ્યારે આવું કંઈક શીખવું ને સમપ્રમાણ શું છે, વ્યસ્ત પ્રમાણ શું છે, તો 6ઠ્ઠા ધોરણની ગણિતની પુસ્તક લઈને બેસી જવું, ત્યારે ખબર પડશે કે આ સમપ્રમાણ એટલે શું, વ્યસ્ત પ્રમાણ એટલે શું. ઠીક છે, અત્યારે આપણે એની ચર્ચા નથી કરવી. જો અહીંયા એટલી ખબર પડે કે એ છે ને એ 10 મિનિટ મોડી પડે છે અને બી આગળ જતી રહે છે, રાઈટ. અને કઈ આપણે બંનેના સમય જે છે 12 વાગે મિલાવ્યા છે. હવે થોડું વિચારો કે અહીંયા ટ્રેડિશનલ કોન્સેપ્ટ આપણે અપ્લાય કરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણો છે સમય, ઠીક છે, અહીંયા આપણે સમય જોવાનું છે 12 વાગે બંને કાંટા ફિક્સ છે. હવે સમય આપણને આપી દીધો છે કે ભાઈ 12 વાગે બંનેને મિલાવવામાં આવી છે ઘડિયાળને. હવે આ ઘડિયાળ એ છે ને આ બી છે. હવે 1-1 કલાકના વેરિએશનમાં આ પડે છે મોડી, હે ને. તો મને કહો કે જ્યારે 12 વાગે મિલાવવામાં આવી છે 1 વાગ્યામાં, એમાં કેટલા બતાવતો હશે સમય? 12:50, કારણ કે આ 10 મિનિટ મોડી પડે છે અને આ 1:10 થશે ને. 1 કલાકના સમયમાં 10 મિનિટ આગળ જાય છે તો પછી આ તો ખબર પડે. તમારા સ્ટેપ્સ બી તમે જોઈ શકો છો કે તમારાથી ભૂલ ક્યાં થઈ છે. હવે અહીંયા તો છે ને ફટાફટ સોલ્વ થશે. જેમ કે હવે અહીંયા 1 ને કેટલા થશે? 40 અને અહીંયા 2 ને 20. ખબર પડી રહી છે. પછી એ પ્રમાણે અહીંયા 2 ને 30, અહીંયા 3:30, પછી અહીંયા 3:20, અહીંયા 4:40, પછી અહીંયા 4:10, તો અહીંયા 5:50. હવેનું સ્ટેપ વધારે અગત્યનું છે, જુઓ, સમજાય? તમે અહીંયા 6 વગાડી દીધા હતા, એમ 6 ના વાગે અહીંયા. હવે વિચારો કે અહીંયા 10 મિનિટ મોડી પડશે ઘડિયાળ, તો કેટલા વાગશે? 5 વાગશે ને. આ કન્ફર્મ છે. હવે અહીંયા શું થશે? અહીંયા 10 મિનિટ આગળ જાય છે. 10 મિનિટ આગળ જશે એટલે મિનિટ કેટલી થઈ જશે? 60. અને તમને ખબર છે કે 60 મિનિટમાં 1 કલાક ઉમેરાય કે ના ઉમેરાય? એક તો ઓલરેડી 6 તો વાગવાના છે, એમાં બી પાછા 1 કલાક ઉમેરાશે, તો કેટલો સમય બતાવશે? 7 બતાવશે. આ તમને ખબર પડી? તમે જે 70 મિનિટનું વેરિએશન કહેતા હતા ને ડિયર, તમારી ભૂલ અહીંયા થઈ હતી સૌથી મોટી. તો આપણને એ જ પૂછ્યું છે ને કે જ્યારે ઘડિયાળ બીમાં સાંજના 7 વાગ્યા હોય તો ઘડિયાળ એમાં સમય શું બતાવતા હશે? તો 5 વાગ્યાનો બતાવશે. એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે, કઈ મગજ દોડે નહીં ને, તો કોઈ ચિંતા નહીં. આ રીતે આરામથી સોલ્વ કરો. પણ આવું જ્યારે આવે ને, હંમેશા યાદ રાખવી કે જ્યારે ઘડિયાળમાં 60 મિનિટ આવે ને એટલે 1 કલાકનો સમય સીધો ઉમેરાઈ જાય. તો એ બાબતનું ધ્યાન પૂરેપૂરું રાખવાનું છે, રાઈટ. અને કંઈ ખબર ના પડે ને તો કોઈ પણ 1 કલાકના સમયગાળાને આધાર લઈને કોઈ બી પ્રશ્ન સોલ્વ કરો ને તો આરામથી સોલ્વ થઈ જતા હોય છે. હવે જુઓ, આવા પ્રશ્ન આવે ને બોસ, મેરિટ તૂટે ને મજબૂત તૂટે. કોઈએ જવાબ મને ડાયરેક્ટ નથી આપવાનો. હું જેને પૂછું ને એ મને પ્રશ્નનો જવાબ આપશે. સીસીની પરીક્ષામાં આવા ક્વેશ્ચન વધારે એન્ટરટેન કરશે તમને. બપોરના 1 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં ઘડિયાળનો કલાકનો કાંટો અને મિનિટનો કાંટો કેટલી વાર સમકોણ સ્થિતિ પર હશે? અને અહીંયા કોઈએ ડિસ્કસ નથી કરવાનું. અહીંયા કોઈએ ડિસ્કસ નથી કરવાનું. તમે જાતે નક્કી કરો. અને જો સાચું કહું ને તો ઓલરેડી આપણે હમણાં જે પણ બેઝિક અત્યાર સુધી શીખ્યા ને એમાં હું આ ટોપિક ડિસ્કસ કરી ચૂક્યો છું. તમને અમને લાગતું હશે કે મરી ગયા તો બોલે. મને કાંઈ અત્યારે ખબર નથી. હું નીચે ઉતર્યો સ્ટેજ ઉપરથી, એનો મતલબ મને હવે કાંઈ નથી ખબર. સ્ટેજ ઉપર જાઉં પછી બધી ખબર પડે. તમે કરો અત્યારે તમારી રીતે. મેં કીધું ને એકચ્યુઅલમાં છે ને તમને બધા જ કોન્સેપ્ટ ક્લિયર હોય, પણ પેપર સેટરનો ટાર્ગેટ જ આ હોય. એવા શબ્દો લાવે ને તમારી સામે, હારા વિચાર આવતા તોય ના આવે. બોલો નહીં. લોકોનામાં એ અદ્ભુત શક્તિ છે મિત્ર કે એકવાર જવાબ સાંભળી લીધો ને પછી રીત એમની પોતાની, અને જવાબ તો એ જ આવશે પાછું.
હવે શું થાય, હું અમારી રીતે આંટા મારું ને તો હંમેશા મને એ વસ્તુ જોવા મળે કે આંટા મારું તો ખાલી ખાલી પેન ચાલે હો. તમને નથી કહેતો. એટલે ઓ જવાબ આવવો જોઈએ. તમે તો જૂના છો. આવી ગયો સાચે લખો. જય માતાજી. સાચું બોલો. આપણે ભાઈને આજે છે ને સ્ટેજ પર બોલાવીએ. બોલે આ સમજાવો કઈ રીતે આવે જવાબ. બોલો બોસ. હવે છે ને તકલીફ કોને થાય ખબર છે? એક તો સ્કૂલિંગ ગુજરાતીમાં કર્યું હોય, કોલેજ પાછી ઇંગ્લિશમાં કરી અને બધું આવું બધું આવે ગુજરાતી પાછું સમકોણ એટલે શું સાલું હે ને? મને કહો સમકોણ એટલે શું? 90 ડિગ્રી 90 અંશનો ખૂણો, એને સમકોણ કહેવાય. લખી રાખો કાટખૂણો. હવે પેલા ભાઈ લમણે હાથ મૂકે સાલું આટલું ખબર ના રહી. હવે શરૂઆતમાં થાય, જુઓ નવી વસ્તુ શીખીએ તો થોડોક ટાઈમ જાય. સમકોણ દેટ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી એવું લખી રાખો એટલે ખ્યાલ આવે કે સાલું આ યાદ રાખવું પડશે, નહીં તો પરીક્ષામાં પથારી ફરશે. હવે મેં ખબર છે ઓલો શરૂઆતમાં મેં કોન્સેપ્ટ સમજાયો હતો કે ભાઈ 1 કલાકમાં 90 અંશનો ખૂણો કેટલી વાર બને. પછી આપણે જોયું હતું કે 12 વાગ્યાથી તો 11 વાગ્યા સુધીમાં. મેં તમને એવું પણ કીધું કે કોઈક વાર પરીક્ષામાં એવું પણ પૂછાય કે 12 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન કેટલી વાર બને. તો હવે તો નક્કી કરી લો જાતે કે 1 થી 10 કીધો છે ને? હા, 1 થી 10 વાગ્યાનો સમય. 1 થી 10 એટલે કેટલા કલાક થયા? 9 કલાક થયા. પહેલાં તો આપણે બધામાં 2 ગણી લઈએ તો 9 દૂને 18 થઈ ગયા. પણ હવે વેરિએશન ક્યાં ક્યાં આવશે? આપણા ઓલા ભાઈએ કીધેલું એ પ્રમાણે જુઓ. એક તો 2 થી 3, 3 થી 4 માં એક વેરિએશન આવે. બીજો વેરિએશન 8 થી 9, 9 થી 10 માં આવે. એટલે વેરિએશન કેટલા આવ્યા? 2. 18 માંથી 2 ઓછા કર દો જવાબ. એ સાચા જ હતા, એ ભૂલી ગયા પછી એ ટેન્શનમાં આવી ગયા. પણ આ ભાઈ તમે જે લખ્યું ને એમ તમારે તો જુગાડ કર્યો. સાચું બોલે, તમે જુગાડ કર્યો ને? અચ્છા હા તો ઠીક છે. આ સમજાઈ ગયું? સારું ચલો. હવે થોડુંક ખૂન ઉકળશે કારણ કે બાજુવાળી કન્ટ્રી આવી છે. કોઈએ ડિસ્કસ નથી કરવાનું, જાતે સોલ્વ કરો. ઓલરેડી માહોલ ગરમ ચાલે છે આજકાલ વર્લ્ડ કપમાં. બોલતા નહીં પ્લીઝ હો, બોલતા નહીં, નહીં તો તમારા જવાબ પરથી લોકો એ જવાબ વિશે વિચારે છે કે સાલું આ ક્યાંથી આવે. તમે તમારી નોટબુકમાં લખીને રાખો એટલે હું છે ને જોઈ લઉં. તમે બોલતા નહીં પ્લીઝ. ચલો એક ભાઈનો જવાબ તો મને ખ્યાલ આવી ગયો. ABCD લખી દો એટલે ખબર પડી જાય. સાલા અલગ અલગ જવાબ તો આવે જ છે હો. અચ્છા ડાયરેક્ટ 5.5 લખ્યા. હું વિચારું ચાલો ઓપ્શનમાં 5.5 મને નથી દેખાતા. ડાયરેક્ટ 5.5 કેમ લખે જ બોલે? જવાબ લખો. અલગ અલગ તો આવે હો. આરા જવાબ બધાના અલગ અલગ આવે છે. આગળ પેલા ભાઈના અલગ છે, તમારો અલગ છે, તમારો બોસ કેટલો આવે છે. ઓકે, આ તો KBC જેવું થઈ ગયું. સારું 50-50%. ઓલા બેને અલગ આવે છે, તમારા બેને અલગ આવે છે. વાહ, તમારી સાઈન થઈ ગઈ હે ને? કોઈકે કરી દીધી. વાહ વાહ વાહ, તમારા રાઈટ મિત્ર લાગે છે. આટલા બધા કેમ ન થઈ ગયા લે આપણે? છે આટલા? અચ્છા અચ્છા કાલનું છે. હું વિચારું થાય છે કે શું અહીંયા પ્રોક્સી થાય. હવે કે તો પહેલા એક હતો આપણો એક સમય પેલો થંભ વાળો, ખબર છે ને? લેક્ચર પૂરો થાય એટલે બધા જાગું ટોળું આવી જાય. થતું છે, હજુ રાખ્યું છે. અચ્છા અચ્છા, પછી થશે પછી થશે. પણ હવે તો આમાં કોઈ સ્ટ્રિક એક્શન નથી લેવાતું એટલે લેવાય છે કંઈ? મને ખ્યાલ નથી એટલે કહું છું. અત્યારે એડમિશન જ સાચે થાય છે. ઓકે,
સાચી બધા ના હોય તો પછી આ લોકો છે ક્યાં ધાબે ના એવું બની શકે ને કે એમને કદાચ આ મેથ્સ રીઝનિંગ તો થઈ જ ગયું હોય આખું અને સાયન્સ બેકગ્રાઉન્ડ સ્ટુડન્ટ્સ હોય તેમને એટલો વાંધો ના આવતો હોય પહેલા ઓલરેડી એટેમ્પ આપીને બેઠા હોય એટલે જીએસ કરતા હોય તેનો મતલબ આપણા ક્લાસમાંથી મને લાગે છે કોઈ સાયન્સ બેકગ્રાઉન્ડ લાગતા નથી છે તો સારું કહેવાય તમે લોકો આવ્યા છો શીખવા માટે ઠીક છે હંમેશા હું તો કહું કે જે ન આવે ને એ બધા આપણા સરદાર ધામના એક્સપર્ટ છે તમારે લાભ લેવા જોઈએ એમના હા શું ખોટું છે કોઈ ના નથી પાડતું સમજાય વડીલ જોડે નહીં જવું વડીલ જોડે નહીં જવું બટ એક્સપર્ટ પાસે તો જવાય આપણને હેલ્પ કરે ચલો ભાઈ આન્સર આવ્યો કે નહીં ભાઈ એ કેટલા લોકો કહે છે એ કોઈ નથી બોલતું સારું બી કેટલા કહે છે બી ફોર બોમ્બે હા 1 2 3 4 ચાર લોકોએ હાથ ઉપર કર્યો પેલા ભાઈ પાછળ જોયા માર હારે કોણ છે કે બોલે સી કેટલા કે છે હવે બી વાળા વિચારો બી વાળા ટેન્શનમાં બોલે મેજોરિટી તો આ લોકોની છે સારું ડી કેટલા કે છે અંબે માતકી જાય લોચા બી ને સી માં છે હા તમે ડી વાળા છો હા એમનું કેવું છે ડી ચાલે હવે મને સાચું કહો જવાબ શું આવે કેનો કોન્ફિડન્સ છે કે હું સાચો જ છું હું કોઈ તમે સી વાળા કોન્ફિડન્સ સાચો અને કેટલા કહે છે કે બીમાં મારો કોન્ફિડન્સ છે સર હું પણ સાચો છું એ ભાઈ આ તો ક્યારે હું ભરાઈ ગયો છું ખોટો આગળ બેસીને ઓ ભાઈ આપણે પાછળ મને સમજાવો કેમનો બી તમને એટલે પહેલા હું વાંચું ભારત વાંચવા મેં જ નથી વાંચ્યો ભારતનો સમય લંડન કરતા 5.5 કલાક આગળ છે પાકિસ્તાનનો સમય ભારત કરતા અડધો કલાક પાછળ છે જો લંડનમાં સાંજના 5:30 વાગ્યા હોય એટલે આ તો બહુ ઈઝી છે એમને મોઢે સોલ્વ થઈ જાય હા બોલો હવે તમે બોલો એ ખોટું આ ખોટું એ તમે ધારી લીધું તમે બોલો સાબિત કરો વિકલ્પ બી કઈ રીતે મને એક વાત કહો ભારતનો સમય જે છે એ લંડન કરતા 5.5 કલાક આગળ છે કન્ફર્મ થઈ ગયું સારું પાકિસ્તાનનો સમય અડધો કલાક પાછળ છે હવે લંડનમાં સાંજના 5:30 વાગતા હોય તો ભારતમાં કેટલા વાગ્યા છે તમે મને કહો અરે લંડનમાં સાંજના 5:30 વાગ્યા છે ભારતનો સમય લંડન કરતા 5.5 કલાક આગળ છે આપણે આગળ છીએ એનાથી આપણે કેટલા વાગે એટલે ઉભા રહે ને ભાઈ મારા આપણે ભારતમાં કેટલા વાગે 11 વાગે હવે પાકિસ્તાન આપણાથી કેટલું પાછળ છે તો પાકિસ્તાનમાં કેટલા વાગ્યા હોય તો 11:30 કેમ નથી એટલે વાહ વાહ ડી આવે દિવસના 12:30 કઈ રીતે 5:30 સાંજના થયા આપણે કેટલા વાગ્યા હોય 5:30 વત્તા 5:30 આપણે આગળ છીએ ઘણો આજો મજા આવશે ઉભા રહો મજા આવશે ચલો ચાલુ પડી જાઓ જો મજા આવે હો હવે તમે ચાલુ પડી જાઓ રાત્રિના 10:30 ક્યાંથી આયા હા ચલો 10:30 બોલો કઈ રીતે જુઓ સાંભળો લંડનમાં જો 5:30 વાગ્યા સાંજના ને આપણે 5.5 કલાક આગળ છે ટોટલ આપણે અત્યારે એ સમય આપણે 11 વાગ્યા હશે રાતના તો પાકિસ્તાન આપણા કરતા અડધી કલાક પાછળ છે તો 10:30 સાંભળો હા હવે તમે બોલો ના તમે ઓબ્જેક્શન ઉઠાવ્યું હવે તમે બોલો આપણે 5:30 વાગ્યા છે સાંજે હવે આપણે છીએ એ ઓલા કરતા લંડન કરતા આગળ છીએ તો આપણે તો સમય આગળ જ વહી ગયો હશે ને હવે એને જ્યારે 5:30 વાગ્યા હશે ત્યારે ભારતમાં કેટલા વાગ્યા હશે લંડનમાં 5:30 થયા એ સમય આપણી ક્લોકમાં કેટલો હશે સમય
આનું બ્લડ પ્રેશર જોવા જેવું હતું. અરે હા ભાઈ, પણ થોડો કોન્ફિડન્સ રાખો યાર. ઓલા ભાઈ તો શું થયું ખબર છે, ઓલા ભાઈ 2 ગાડીમાં બેસે છે. આ આપણો ભાઈ છે ને સાયન્સ વાળો, ગાડીમાં આ બાજુ હતો, પછી ખબર નહીં કે આપણે ભૂલ કરી છે એટલે ઓલામાં બેસી ગયા. રાઈટ? તમને સમજાય કે આપણો સમય જે હશે કેટલો હશે, અને પછી પાકિસ્તાન ઓલરેડી અડધો કલાક ડીલે છે. પણ ઇન શોર્ટ ફાવે. એટલે આવામાં કોઈ છે ને શોર્ટકટ યુઝ કરવાનો પ્રયત્ન નહીં કરવો. અચ્છા, અટેન્ડન્સ કરે છે. મને એમ થયું કે આની ગણતરી કરે છે કે શું. પણ એક રિક્વેસ્ટ છે કે આવી રીતે છે ને કોઈ પણ ટાઈમ ઝોન કોઈ પણ અલગ અલગ હોઈ શકે. એટલે એવું નહીં વિચારવાનું ક્યારે કે ભાઈ ઓલવેઝ એન્ડ ઓલવેઝ ભારત પાકિસ્તાન જ આવે. ઠીક છે, પણ ઇન શોર્ટ આ પ્રશ્નો આવે તો મને લાગે છે પ્રેક્ટિકલી વધારે ઝડપથી સોલ્વ થાય. ઠીક છે, તો ક્યારે આવા પ્રશ્નોમાં ત્રિરાશિ, સમપ્રમાણ, વ્યસ્ત પ્રમાણ વિચારવા નહીં. ઠીક છે, વધારે ટાઈમ બગાડશે એનાથી પ્રશ્નો ફટાફટ સોલ્વ નહીં થાય. ચલે, ઇન શોર્ટ ક્લોકની અંદર બસ એ રીતના ક્વેશ્ચન્સ, એકાદ જ ક્વેશ્ચન પૂછાશે, એકથી વધારે ક્વેશ્ચન પૂછાવાના નથી, એ કન્ફર્મ છે. અને પૂછાશે તો સૌથી વધારે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન વધારે પૂછાતા હોય છે, જે મેં તમને અગત્યની નોંધમાં લખીને આપ્યા. ઠીક છે, એમાં થોડુંક વિશેષ તમારે ધ્યાન આપવાનું છે. અને ક્લોક બેઝમાં જો કદાચ માનો કે એંગલ બેઝ ક્વેશ્ચન આવે તો તમને ફાવી ગયા છે, બટ તમારે ખાસ એટલું ધ્યાન રાખવાનું, અંદરનો ખૂણો ના આપ્યો તો બહારનો ખૂણો જરા જોઈ લેવાનો છે. રાઈટ? પણ હંમેશા એક બીજી વાત પણ તમને જરા કહું, જે એસએસસીમાં થયેલું છે, એક સાથે 2 ખૂણા, અંદરનો ખૂણો અને બહારનો ખૂણો, વિકલ્પ એમાં અને વિકલ્પ બીમાં પણ આપેલો હોય. ઠીક છે, વિકલ્પ સીમાં બીજું કંઈક આપ્યું હોય અને વિકલ્પ ડીમાં એક પણ નહીં આપેલું હોય. સો પ્લીઝ ગાઈઝ બી એલર્ટ. એંગલ બેઝ ક્વેશ્ચનમાં જ્યારે નન ઓફ ધીસ ઓપ્શનમાં આપે ને ત્યારે જોઈ લેવાનું કે બંને શક્યતા શું મને અવેલેબલ છે. જો અંદરનો ખૂણો એમાં હોય, બહારનો ખૂણો બીમાં હોય, તો આપણો જવાબ નન ઓફ ધીસ આવશે. પ્લીઝ મેક ઇટ ક્લિયર. યાદ રાખજો, મેં ગઈકાલે સમજાવ્યું હતું કદાચ આ વસ્તુ, કે અલગ અલગ શક્યતા અલગ અલગ ઓપ્શનમાં એક સાથે જોવા મળે તો એ વખતે મારા પ્રશ્નનો જવાબ એ હોવો જોઈએ કે ભાઈ બધી શક્યતાને રજૂ કરે એવું ઓપ્શન હોવું જોઈએ. પણ જો એ નથી આપ્યું તો પછી મારા પ્રશ્નનો જવાબ જે છે એ શું હશે? નન ઓફ ધીસ. સમજાય કે નહીં? પણ હા, જો બંને શક્યતા વચ્ચે ઓલરેડી અથવાનો સંબંધ આપેલો છે અને પાછું માહિતી પર્યાપ્ત છે એ પણ આપેલું છે, તો ત્યાં માહિતી પર્યાપ્ત નથી, તો ત્યાં તમારી બંને શક્યતા દર્શાવતો વિકલ્પ તમારો સાચો જવાબ રહેશે. ખ્યાલ આવે? થોડું રિપીટ કરી રહ્યો છું જે ગઈકાલે આપણે શીખ્યા. ઠીક છે, ચલો હવે આપણે આ કેલેન્ડર શરૂ કરીએ. કેલેન્ડરમાં પહેલાં તો મારે એક સૌથી મોટું મિથ અને મારે તમને લોકોને હોમવર્ક આપવું છે. તમારામાંથી સાચે સાચું પ્રામાણિકતાથી બોલજો. મારે કોઈ કોમ્પિટિશન નથી કરાવી તમારી વચ્ચે. તમારામાંથી કેટલા મિત્રોને સાચી રીતે તારીખ ઉપરથી વાર શોધતા ફાવે છે? ફાવે છે એમ? તારીખ ઉપરથી વાર શોધતા ફાવે છે. રાઈટ? ઓકે, દરેક મેથડ સાચી છે, કોઈ ખોટી નથી. પહેલી વાત, જે પણ યુટ્યુબ પર કોઈ પણ આપણને શિક્ષક શીખવાડે એ પણ સાચું છે, ખોટું નથી. પુસ્તકમાં પણ જે લખ્યું છે સાચું છે, ખોટું નથી. પણ સૌથી મોટું મિથ આપણે ક્યારેક છે ને ન્યૂઝપેપરમાં વાંચ્યું હોય ને ડિયર, તો તમને એક અંદાજિત હશે કે ભાઈ અલગ અલગ પ્રકારના પણ કેલેન્ડર્સ હોય છે. તમે સાંભળ્યું છે ક્યારે? લાઈક કેટલી કન્ટ્રીઝ ઇન્ટરનેશનલ કેલેન્ડર્સ ફોલો કરે, ગ્રેગેરિયન કેલેન્ડર્સ પણ આપણે નામ સાંભળ્યા હોય. ઠીક છે, ઘણા બધા કેલેન્ડર્સ હોય છે. હવે તમે કઈ ટેકનિક ફોલો કરો છો દેટ આઈ ડોન્ટ નો, મને એના વિશે કોઈ ખબર નથી. પણ જે મિત્રો જાણે છે કે ભાઈ તારીખ ઉપરથી વાર હું શોધી શકું છું, એ મિત્રો જરા પ્લીઝ મને આ તારીખ ઉપરથી વાર શોધી આપશો ફટાફટ. લખું છું. જેને નથી ફાવતું ને એ લોકો શાંતિથી બેસે, જેને ફાવે એ જ પેન પકડશે. ઓકે, તારીખ શોધી આપો, તારીખ ઉપરથી વાર શોધી આપો. ચલો, 25મી સપ્ટેમ્બર 10,042મું વર્ષ જ્યારે આવશે ત્યારે વાર કયો હશે? ચલો ચલો, એ પેન મૂકી દીધી. આ ભાઈ તો જેવી પેન લીધી ને એવો જય માતાજી પેન જ મૂકી દીધી. ના ના વાંધો નહીં, કરો, બેઠો છું, ઊભો જ છું. મેં છે ને એક ન્યૂઝપેપરનો આર્ટિકલ વાંચ્યો તો સાલો બહુ વ્યવસ્થિત હતો, મને બહુ જ યોગ્ય લાગ્યો. અને આ આર્ટિકલ ક્યારે હતો ખબર છે? 31મી ડિસેમ્બર 2025. તમે સમજો ને છેલ્લો દિવસ હોય ત્યારે. રાઈટ? તો મને આર્ટિકલ બહુ જ ગમ્યો હતો. હવે એ આર્ટિકલ ઉપરથી મને ઘણી બધી વસ્તુની ખબર પડી કે કેલેન્ડરની અંદર પુસ્તકોમાં લખાયેલી અને યુટ્યુબ પર ડિસ્કસ થયેલ ટેકનિક શોર્ટકટ્સની પણ કોઈક મર્યાદા હોય છે. જો આપણે મર્યાદા વિશે નથી જાણતા ને તો પથારી ફરશે ફરશે ને ફરશે, એ કન્ફર્મ છે. નહીં, ખરેખર એટલે મારો એ કોન્સેપ્ટ નથી, આ લોજિક એકદમ સાચું છે કે આપણને શું ફાવે છે. તમે લોકો શાંતિથી વિચારો, ભૂતકાળની કોઈ પણ તારીખ આપો, તમે 100% ગોતી લેશો, એ કન્ફર્મ છે. ગમે તે વર્ષ આપો, ગમે તે શતાબ્દી આપો, તમે ગોતી લેશો.
અરે વર્તમાન શતાબ્દીની પણ કોઈ પણ તારીખ મહિનો આપો. હું શતાબ્દી બોલી રહ્યો છું, હું આજ દિન સુધી નથી બોલી રહ્યો, શતાબ્દી બોલી રહ્યો છું. તમે ગોતી લેશો. પણ જો શતાબ્દી બદલાઈને જો ભવિષ્ય આવ્યું તો સાલો પ્રશ્ન એ થાય કે આપણે જે જાણીએ છીએ, આપણે જે ટેકનિક ફોલો કરીએ છીએ એ ફોલો થશે કે નહીં થાય. એટલે આમાં તો આ સ્પીપાવાળા બહુ લોહી પીવે, યુપીએસસી વાળા. ખરેખર પણ મને તો આ ગમે છે. વાત સાચી કે ખોટી? તો હવે આસ્ક યોર સેલ્ફ કે શું આપણે એ રીતે જાણીએ છીએ કે આપણે એ રીતેથી આપણે કદાચ, હું માનું છું, ચલો આપણે આ 10,042 તો મેં તમને એક એક્ઝામ્પલ પૂરતું લખાવ્યું છે. કદાચ ફ્રેન્ડ હું કદાચ આ 25મી સપ્ટેમ્બર જે છે 2000 ને છે ને, તો હું કદાચ 2089 લખી દઉં તો શું તમને વિશ્વાસ છે? ચલો 2089 નહીં, હું 2252 લખી દઉં, 2252 લખી દઉં તો શું તમને વિશ્વાસ છે કે તમારો જવાબ સાચો જ આવશે? ત્યાં છે ને તમને ડાઉટ જાય, તમને તમારી ટેકનિક ઉપર ડાઉટ જાય, સાલું આ ટેકનિક પર સાચો જવાબ લાવી શકાય કે ન લાવી શકાય. તમારી રીત ખોટી નથી, પણ આપણે શું લિમિટેશન જાણીએ છીએ, એના પ્રોઝ એન્ડ કોન્સ જાણીએ છીએ, સારો ડાઉટ જાય આપણને. હવે આ તો છે ને હકીકતમાં, આ તો હકીકતમાં છે ને, તમે ગૂગલમાં લખો તો ગૂગલ કહેશે સોરી. એટલે આવું શું થયું? એટલે એકચ્યુઅલમાં હું એ જ વસ્તુ સ્પીપામાં એકવાર ડિસ્કસ કરવી, તો મને ખબર નથી, મેં આ નથી લખી, મેં બીજી કોઈક, એટલે 10,000 પ્લસ કોઈ પણ મેં લખ્યું વર્ષ, ઠીક છે. તો એક વિદ્યાર્થી તરત ને તરત ચાલુ જ પડી ગયું, મને કે સાહેબ આ તો આમે નથી બતાવતું. મેં કહ્યું ના જ બતાવે, આ કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે, ધીરે ધીરે બધી વસ્તુ એડ થતી હોય છે. હવે આપણો ટાર્ગેટ એ નથી કે ભાઈ આપણે આ લેવલ સુધીમાં આપણને આવડવું જોઈએ, આવું પૂછાતું પણ નથી આપણે, રાઈટ? હું તમને ફ્રસ્ટ્રેટ નથી કરી રહ્યો, બટ આપણને એ પ્રોઝ એન્ડ કોન્સ વિશે ખબર હોવી જોઈએ, નહીં તો તકલીફ થાય. ઠીક છે, ચલો આના વિશે આપણે ડિસ્કસ કરશું. નોટ ટુ વરી, તમે કઈ ટેકનિક ફોલો કરો છો, જે કરો છો એ સાચી જ કરો છો, ખોટું કંઈ જ નથી. પણ હવે એવું લાગે છે આપણે કામ કરીએ, કેલેન્ડરમાં વચ્ચે બ્રેક નથી લેવો મારે, કારણ કે આની અંદર થિયોરી વધારે છે. વન લાઇનર ક્વેશ્ચન બેઝ બહુ જ ડેપ્થમાં થિયરી છે, મિનિમમ એના ટાઈપ્સ પણ બહુ બધા વધારે પડતા છે. તો 10:15 મળીએ, કાલની જેમ પ્રયત્ન કરશો. 10:15 મળીએ આપણે, 15 મિનિટ ચાલશે ને, તો પછી એક સાથે આપણે ચાલુ કરી દઈએ. ઠીક છે, અને અહીંયા જ રાખો.